टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે. ઓપનિંગ કેપિટલમાં આપણે નવા સપ્તાહની શરૂઆત આજે સોમવારે કરી રહ્યા છીએ. બહુ મહત્વપૂર્ણ ટ્રેડિંગ સપ્તાહ છે, કારણ કે પાછલા 2 સપ્તાહ જે રીતે મૂવમેન્ટ જોઈ તે બાદ પાછલા શુક્રવારની મૂવમેન્ટ અને હવે આજે ફ્લેટ ઓપનિંગના સંકેત. ત્યારે આ ફ્લેટ ઓપનિંગના સંકેત બાદ શું થાય છે તેના પર નજર, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે. ભારતીય શેર બજાર માટે મિશ્ર સંકેત. શુક્રવારે અમેરિકન માર્કેટ્સમાં રહી સારી તેજી, પરંતુ મૂડીઝ દ્વારા અમેરિકાના ક્રેડિટ રેટિંગ ઘટાડ્યા બાદ યુએસ ફ્યુચર્સમાં 1% સુધીની વેચવાલી. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. એફઆઈની કેશમાં ખરીદદારી, પણ વાયદા બજારમાં ભારે વેચવાલી. એશિયન માર્કેટમાં નબળાઈ સાથે થઈ રહ્યું છે ઓપનિંગ. હિન્દુસ્તાન એરોનોટિક્સને જલ્દી જ મળી શકે છે 97 LCAનો મોટો ઓર્ડર. એડવાન્સ લેવલ પર પહોંચી વાતચીત. યુએસ FDA દ્વારા ડોક્ટર રેડ્ડીઝના ન્યૂયોર્ક API પ્લાન્ટ પર જાહેર કરવામાં આવ્યા છે 2 અવલોકન. 12 થી 16 મેના રોજ કરવામાં આવી હતી તપાસ. સિપ્લાની સબસિડિયરી સાયટેક લેબ્સના નવી મુંબઈને મળી ક્લીન ચીટ. ચોથા ત્રિમાસિકમાં અનુમાનથી સારા રહ્યા ડિવીઝ લેબ્સના પરિણામ. નફામાં 23% ઉછાળો, આવકમાં 12% વધારો, માર્જિનમાં સુધારા સાથે 34% પાર. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં શું પ્રકારની સ્થિતિ આજે બની શકે છે. જુઓ, દિવસની શરૂઆત જે છે તે આપણે ઠંડી કરીશું, ફ્લેટ કરીશું, અને આ જ પ્રકારનું ક્લોઝ જે છે તે તમને શુક્રવારે પણ મળતું જોવા મળ્યું હતું. એટલે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પહેલાં તમને જો હું આપી દઉં તો ગિફ્ટ નિફ્ટી જે છે તે અત્યારે ફિલહાલ એકદમ ફ્લેટ, એટલે કે સપાટ કારોબાર જે છે તે બતાવી રહ્યું છે. તમે જુઓ છો, કોઈ પરિસ્થિતિ કંઈ ખરાબ નથી, કંઈ સારી નથી. દિવસની શરૂઆત જે છે, પહેલાં તો હું તમને શુક્રવારનું રાતનું ક્લોઝ કહું. 37 પોઈન્ટ મામૂલી ઘટાડો. આજે સવારે એક સમયે 47 પોઈન્ટ આસપાસનો ઘટાડો હતો, જે ધીરે ધીરે રિકવર કરતા હવે અત્યારે ફિલહાલ માત્ર 10 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે. એકદમ ફ્લેટ ઓપનિંગ, કોઈ ટેન્શન નથી. ડાઉ ફ્યુચર્સ પ્રોફિટ બુકિંગ ફાઇનલી આવી ગયું છે. જબરદસ્ત તેજી જોયેલી હતી, ત્યારબાદ નર્વસનેસ, અને હવે આખરે ડાઉ છે. તમે ઇવન નાસ્ડેક ફ્યુચર્સ પર નજર કરો તો એ બધામાં તમને જોવા મળશે થોડું પ્રોફિટ બુકિંગ આવે છે. સો ઇન્ટરનેશનલ માર્કેટ્સ પ્રોફિટ બુકિંગ મૂડમાં છે, મામૂલી, અને ભારતીય માર્કેટ્સ મામૂલી ફ્લેટ થઈ રહ્યા છે. આ છે ઓપનિંગના સંકેતો. હવે આવી જાઓ તમે અહીંયાથી ખાસ વિદેશી રોકાણકારોના સેટઅપ પર, કારણ કે શુક્રવારે બહુ ઇન્ટરેસ્ટિંગ કારોબાર થયો છે. સૌથી પહેલાં તો તમે જુઓ છો અહીંયા 8,831 કરોડ રૂપિયાની ખરીદદારી FIIs કરીને ગયા છે. પણ નિફ્ટી 25,019 પર ફ્લેટ અથવા તો 5%ના ઘટાડે બંધ થયો. તમને એમ થશે કે FIIsએ 8,831 કરોડ રૂપિયાની ખરીદદારી કરી, DIIsએ 5,187 કરોડ રૂપિયાની ખરીદદારી કરી, તેમ છતાં પણ નિફ્ટી જે છે તે લિનિયર બંધ થયો. કારણ શું? કારણ હતું ભારતી એરટેલમાં બ્લોક ડીલ. શુક્રવારે બહુ બધી બ્લોક ડીલ થઈ છે, ન માત્ર એરટેલ, પરંતુ સાથે સાથે અન્ય પણ ઘણી બધી બ્લોક ડીલ થઈ છે. મતલબ કે સ્ટોક સ્પેસિફિક કારોબાર જે છે તે તમને શુક્રવારે જોવા મળ્યો. રાઈટ? સ્ટોક સ્પેસિફિક કારોબાર પર નજર હતી વિદેશી રોકાણકારોની. પણ આજે હું થોડું મારું શેડ્યુલ ચેન્જ કરું છું. અહીંયા સ્ટોક ફ્યુચર્સમાં ખરીદદારી નથી, સ્ટોક ઓપ્શન્સમાં પણ નથી. આ બંનેની તો વેચવાલી છે, જે એવું બતાવે છે કે લોંગ અનવાઇન્ડ કર્યા છે સ્ટોક ફ્યુચર્સમાં. સ્ટોક ફ્યુચર્સમાં તો વેચવાલી છે, અનવાઇન્ડ થયા છે લોંગ. પણ તેમ છતાં પણ કેશ માર્કેટમાં આજે ખરીદદારી છે, ઓલ થેન્ક્સ ટુ બ્લોક ડીલ્સ. તો બ્લોક ડીલ્સને કારણે આ પરિસ્થિતિ બની છે. હવે આવો, તમને હું પહેલાં તો ઇન્ડેક્સ ફ્યુચર્સના આંકડા આપી દઉં, કેમ કે આ આપણે વાત કરી છે, આની અસર અહીંયા નથી આવી. રાઈટ? તો થયું શું છે? ઇન્ડેક્સ ફ્યુચર્સ નિફ્ટી વેચીને ગયા છે. કેટલું? 1517 કરોડ. બેંક નિફ્ટી ફ્યુચર્સ 295 કરોડ. ફિન નિફ્ટી મામૂલી 3.25 કરોડ.
પછી આવો મિડ કેપ સિલેક્ટ, ગજબ ખરીદદારી ચાલી રહી છે બાય ધ વે મિડ કેપ સિલેક્ટમાં, જબરદસ્ત 17.5 કરોડ રૂપિયા. નેક્સ્ટ 50 4.88 કરોડ રૂપિયા. તો ઇન્ડેક્સ ફ્યુચર્સના હિસાબથી નેટ વેચવાલી કરીને ગયા. ઓપ્શન્સ આપો. FI2 ઇમેજ ઇન્ડેક્સ ઓપ્શન્સનો નેટ આંકડો શું છે? 7,042 કરોડ રૂપિયા. આ 7,042 કરોડ, જેમાંથી નિફ્ટીના ઓપ્શન્સ વેચીને ગયા છે, બેંક નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા છે, બેંક નિફ્ટી ફ્યુચર્સ વેચ્યા, ઓપ્શન્સ જે છે તે તેમણે અહીંયાથી ખાસ ખરીદ્યા. ઓકે, હવે તમે આવો અહીંયાથી ફિન નિફ્ટી ઓપ્શન્સ વેચ્યા છે, મિડ કેપ સિલેક્ટ ઓપ્શન્સ વેચ્યા છે, ફ્યુચર્સ ખરીદ્યા છે અગેન, અને સાથે સાથે તમે જુઓ નેક્સ્ટ 50. તો એફ&ઓ માર્કેટ એવું ઇન્ડિકેટ કરે છે કે માર્કેટ થોડો સમય ઘટવું જોઈએ. ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંને એમ કહે છે કે લોંગ અનવાઇન્ડ થયા છે. શેમાં? ઇન્ડેક્સની અંદર. ઇન્ડેક્સમાં સ્પેસિફિકલી નિફ્ટી, કેમ કે તમે ઓપ્શન્સનો આંકડો જુઓ 11,570 કરોડ રૂપિયા. સો એફ&ઓ માર્કેટ એમ કહે છે કે માર્કેટ ઘટવું જોઈએ, પણ કેશ માર્કેટના સંકેતો તમને એવું કહે છે કે ખરીદદારી છે. પણ ખરીદદારી કેવી છે? માત્ર સ્ટોક સ્પેસિફિક, બીજી કોઈ વાત નથી. ઓકે, સો બહુ ક્લિયર થઈ ગયું છે. અહીંયા પણ તમે જુઓ એફ&ઓ માર્કેટ અગેન એવું કહે છે કે વેચવાલી છે. સો થઈ એ રહ્યું છે બેઝિકલી, જો તમારા સવાલનો જવાબ એ છે કે કેશમાં ખરીદદારી થઈ રહી છે, ઇન્ડેક્સ મૂવ નથી આપી રહ્યો, સ્ટોક ફ્યુચર્સમાં વેચવાલી છે, અને ઇન્ડેક્સ ફ્યુચર્સ ઓપ્શન્સ બધામાં વેચવાલી છે, તો ખરીદ્યું ક્યાં? ખરીદ્યું છે કેશ બેઝડ જેટલા પણ સ્ટોક્સ છે, કેશ બેઝ સ્ટોક્સ છે, ત્યાં ખરીદદારી થઈ રહી છે. કેશ બેઝ સ્ટોક્સ કેવા હોય? મિડ કેપની અંદર, સ્મોલ કેપની અંદર એવા સ્ટોક્સ હોય કે જ્યાં તમને અત્યારે ફિલહાલ ખરીદદારી થતી જોવા મળી રહી છે. અને હું તમને આગળ બતાવીશ પણ ખરા. ઇવન અહીંયા પણ તમે જુઓ જે ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરી હતી તેમાં પણ મિડ કેપ સિલેક્ટ ખરીદીને ગયા છે. સો વિદેશી રોકાણકારો અત્યારે ફિલહાલ, અને ઇવન હું એમ કહીશ કે સ્થાનિક રોકાણકારો પણ, આ બંને જે છે તે સાથે મળીને માલ ઉઠાવી રહ્યા છે, તે મિડ કેપ અને સ્મોલ કેપમાંથી જ ઉઠાવી રહ્યા છે. કારણ કે તમે વીકલી ચાર્ટ્સ જોશો અથવા તો વીકલી પરફોર્મન્સ જોશો મિડ કેપ અને સ્મોલ કેપનું, તો અમેઝિંગ તેજી બતાવી ચૂક્યા છે. સો મને એવું લાગે છે કે મિડ કેપ સ્મોલ કેપમાં મોમેન્ટમ થોડું હવે સ્લો થશે, કેમ કે મોમેન્ટમ ઓલરેડી આવી ચૂક્યું છે. ફરી એકવાર ફોકસ હવે તમારા પ્રાઇમ ઇન્ડેક્સ પર આવશે, નિફ્ટી બેંક નિફ્ટી પર આવશે. કારણ શું? આવો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ લઈને આવો. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સમાં બહુ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છીએ. સૌથી પહેલાં તો તમે ડેઇલી ચાર્ટ્સ પર આ કેન્ડલ જુઓ. શુક્રવારની કેન્ડલ કેવી છે? થોડો ઘટાડો, પણ ન્યૂનતમ સ્તરોથી તમે ઉપર આવી ગયા. આ શુક્રવાર, ગુરુવાર, બુધવાર, મંગળવાર, સોમવાર. અગેન તમે શુક્રવાર જુઓ. આ શુક્રવારે શું થયું હતું? માર્કેટ ઘટ્યા, ત્યારબાદ સરસ રિકવરી બતાવી, પણ છેલ્લે ક્લોઝ ફરી નીચે. ઓકે, આ શુક્રવાર, ગુરુવાર, બુધવાર, મંગળવાર, સોમવાર. આ શુક્રવારે શું થયું હતું? ઘટાડો આવ્યો, ફરી એકવાર ખરીદદારી આવી, પછી ક્લોઝિંગ લિમિટેડ. પણ પછી તમે દર વખતે સોમવારે જુઓ. અચ્છા, ઇવન હજુ એક શુક્રવાર જઈએ આપણે. ગુરુવાર, બુધવાર, મંગળવાર, સોમવાર. આ શુક્રવાર જુઓ, ઉપર નીચે બંને બાજુ કેન્ડલ ફ્લેટ. હું હાઇલાઇટ એ કરવા માંગી રહ્યો છું કે દર શુક્રવારે માર્કેટ્સ થોડા ઠંડા થઈ જાય છે, ઘટાડો આવે છે, પછી ક્લોઝિંગ તમારું ફ્લેટ થઈ જાય છે. અગેન આ શુક્રવારે શું થયું? ઘટાડો આવ્યો, ક્લોઝિંગ ફ્લેટ. દર શુક્રવાર જેટલી પણ સર્કલ આપણે કરેલી કેન્ડલ છે એ પછીનો સોમવાર જુઓ. સોમવારે રેન્જ કેટલી મોટી? અગેન સોમવાર અહીંયા ઠંડુ. અગેન આ સોમવાર રેન્જ કેટલી મોટી? તો આજે તમારી શરૂઆત કેવી થઈ રહી છે? ઠંડી થઈ રહી છે. એટલે કેન્ડલ તમારી લિમિટેડ રેન્જની રહેશે. હવે બ્રેકઆઉટ કે બ્રેકડાઉન ક્યારે આવે? તમારું જે શુક્રવારનું લો છે તે લોને નીચે એક વખત થોડોક ચાન્સ બને વેચવાલીનો, અને એ લો 25,000 ગણી લો. 25,000નો તમારો ક્લોઝ છે, એટલે 24,000 આપણે આસપાસ 24,900 ગણી લો એક વખત. 24,900 આપણે તોડીએ તો એક વખત 24,750 જે આપણી આ જૂની ટ્રેન્ડ લાઇન છે ત્યાં સુધી આવવાના ચાન્સ રહે.
ઉપરના સ્તરો પર તમારા જે આ હાઈ છે અને આ હાઈ છે જે 25,100 આસપાસના થતા હતા, ઓલમોસ્ટ 25,150. સો 25,150 ને ઉપર નવી તેજી બતાવશો. કેટલી? ઓલરેડી જગ્યા આપણે બનાવેલી જ છે 250 આસપાસ. તો રેન્જ તમારી ક્લિયર થઈ ગઈ. યા તો તમે બાય એન્ડ ડિપ્સ કરવું હોય તો 24,900 કે 24,750ની રાહ જુઓ. તમારે ઉપરના અવરોધ પર નજર રાખવી હોય, પ્રોફિટ બુકિંગ કરવું હોય તો તમે 25,150 કે 25,250 આ બે જગ્યાઓને ધ્યાન પર રાખો. કેમ કે કેન્ડલ બધી જ સોમવારની એવી બને છે જે આપણે જોયું છે તે પ્રમાણની પરિસ્થિતિના સંકેતો પ્રમાણે. ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી ડેફિનેટલી માર્કેટ આપશે. વેચવાનું માર્કેટ નથી તેની આપણે બહુ સ્પષ્ટ ચર્ચા પહેલાં પણ કરી ચૂક્યા છીએ, એટલે ત્યાં નજર નથી કરવી. અહીંયા વેચવું તો નથી જ, માત્ર ઓપોર્ચ્યુનિટી બાય ઓન ડિપ્સની જ રાખીશું. પહેલું લેવલ આપણું બહુ સરસ બાઇંગ માટેનું છે 24,750, ફાઇનલી જેને બ્રીચ કરીને તમે આગળ વધ્યા હતા. હવે આવો અહીંયાથી ખાસ સાપ્તાહિક ચાર્ટ પર, કારણ કે ઉપરના સ્તરો પર હવે જો 25,200-250 ક્રોસ કરીએ છીએ તો શું થાય છે? વીકલી બેઝ પર કેન્ડલ બહુ જ સરસ બની છે, કેમ કે આ 3 અઠવાડિયાનું જે ક્લોઝ હતું તેને બ્રીચ કરીને તમે નવી કેન્ડલ બનાવી છે. આ 3 અઠવાડિયાનું જે થોડું કન્સોલિડેશન અને નાનકડી રેન્જ બનેલી હતી તેને બાદ ફાઇનલી તમે શું કર્યું? આજે 24,750નું આપણું બેઝિક કન્ડિશન હતી તે ફૂલફિલ કરી. એટલે આ અઠવાડિયે પણ જો બેઝ ફોર્મેશન અહીંયા એકવાર બની જાય તો પછી આપણે આવા પ્રકારની કેન્ડલ જો જોવી હોય તો પણ તમારું 750, ઇવન હું તો કહું આ જે તમારો હાઈ બનેલો હતો પાછલા સપ્તાહનો, એટલે કે 500-650 આસપાસ, એટલે કે 24,650, આ બે સરસ જગ્યા છે ખરીદદારી કરવા માટેની નવા સપ્તાહ માટે પરિસ્થિતિ. ઓપન ઇન્ટરેસ્ટ આવી જાઓ, કારણ કે અહીંયા મંથલી ચાર્ટ્સની અત્યારે વાત કરવાનો કોઈ મતલબ નથી. મોમેન્ટમ બહુ જ સરસ છે, તેજીના માહોલમાં રહીશું. આવી સ્થિતિમાં બાય ઓન ડિપ્સ સારા લેવલ્સ કયા? જુઓ, 500 પર સપોર્ટ છે. એક વખત કદાચ 500 લાવવું હોય તો માર્કેટને લાવવા દો. પછી આ સપ્તાહ તમને સરસ હજુ પણ જગ્યા બતાવી શકે છે. ત્યારબાદ જુઓ તમે 25,000 પણ આ સપ્તાહે બહુ મહત્વનું લેવલ બનશે તેવું હાલની સ્થિતિને જોતા લાગે છે. અને અહીંયા સૌથી વધારે કોલ હોવાય છે 25,500 પર. મતલબ સાફ છે, જેમ પાછલા સપ્તાહે થયું તેમ આ સપ્તાહે એક વખત આ કોલ રાઇટર્સને ફસાવવા હોય તો માર્કેટ મૂવમેન્ટ આપી શકે છે 25,500 સુધી. એટલે તમારી 1000 પોઈન્ટની રેન્જ બની, જેમાં કદાચ ભૂલે ચૂકે જો આ લેવલ આવ્યું કે આ લેવલ આવ્યું તો આ 200-300 પોઈન્ટની રેન્જમાં તમે ખરીદી કરી લો. ઘટાડે બાઇંગ, ટાર્ગેટ્સ તમારા 25,500. વાર્તા પૂરી થઈ ગઈ. ચેન્જ આપો. શુક્રવારે શું થયું છે? શુક્રવારે કોલ પુટ બંનેની અંદર ઓવાઈ આવ્યા છે. જુઓ તમે, કોલની અંદર બહુ બહારના જે કોલ છે 25,500, 25,100 અને 25,000, 3 મેઇન ઓવાઈ છે. પુટ ક્યાં આવ્યા છે? 25,000, 24,700. મેં જે 24,750 લેવલ કહ્યું છે ને તમને, એ બહુ ક્રુશિયલ જગ્યા એટલા માટે છે જે અહીંયાથી આપણને સાબિત થતું જોવા મળે છે, અને 24,500 તો છે જ. તો આ સપ્તાહ માટે આ લેવલ્સ તમારા માટે ઓલરેડી મહત્વના છે. નિફ્ટીની વાત કરી લીધી. દર્શક મિત્રો, બાય ઓન ડિપ્સ કરવું છે, પણ બેંક નિફ્ટી શું કરશે? ડેઇલી ચાર્ટ્સ જુઓ તમે પહેલાં. બેંક નિફ્ટીને મેં અવોઇડનો વ્યૂ છેલ્લા ઘણા દિવસોથી આપેલો હતો. રીઝન હતું, કેન્ડલ ગણજો ખાસ મારા સાથે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ટ્રેડિંગ સેશનથી તમે તમારા જે રેકોર્ડ હાઈ બન્યા હતા દેટ વોઝ અરાઉન્ડ 56,100, 56,100 તમે તોડી નથી શક્યા. 19 ટ્રેડિંગ સેશન એટલે ઓલમોસ્ટ મહિનો ગણી લો તમે, 1 મહિનો. એટલે એપ્રિલ મહિનાથી મે મહિના દરમિયાન તમે એકવાર રેકોર્ડ તમારા બની ગયા એપ્રિલમાં ઓલમોસ્ટ 22 તારીખે, પછી તમે ઠંડા થઈ ગયા બેંક નિફ્ટીમાં. 19 ટ્રેડિંગ સેશનથી વિચાર કરો, એક નાનકડી કે રેન્જમાં બેંક નિફ્ટી કામ કરી રહી છે. રેન્જ શું છે? ઉપર 56,100 મેં ઓલરેડી લખ્યું, નીચે અહીંયા મેક્સિમમ શું લો બન્યો હતો તમારો? ઓલમોસ્ટ 53,500. 56,100, 53,500. હવે શું થઈ શકે? 53,500થી સપોર્ટ લઈને તમે બ્રિલિયન્ટલી ઉપર તો આવી ગયા. એટલે આ જે તમારો જૂનો રેકોર્ડ હાઈ હતો તે મેન્ટેન થઈ રહ્યો છે. તે લેવલ શું હતું? અહીંયાથી 54,500, 53,500, 54,500 સપોર્ટ, 56,100 અવરોધ. હવે જો બેંક નિફ્ટીએ નવી મૂવમેન્ટ આપવી હોય તો આ બેમાંથી કોઈ એક લેવલને પાર 2 દિવસનો ક્લોઝ જોઈએ, કેમ કે જો અહીંયા નીચે 1 2 3 દિવસના ક્લોઝ બાદ ચોથા દિવસે ઘટાડામાંથી સરસ રિકવરી જે છે તે પણ બતાવી છે.
એટલે કોઈ ડિસાઇઝિવનેસ નથી. હું હજુ પણ બેંક નિફ્ટીને અવોઇડનો વ્યૂ આપીશ, પણ સાથે સાથે એક વાત, 19 ટ્રેડિંગ સેશનથી કોઈ ઇન્ડેક્સ જો રેન્જમાં બંધાયેલો હોય તો વિચાર કરો એ જ્યારે ફાટે કોઈ પણ એક બાજુ તો કેવો ફાટે. એટલે આ સ્થિતિ આપણે જે છે તે સમજવાની. કોઈ રેન્જની બહાર જ્યારે બેંક નિફ્ટી નીકળશે ને ત્યારે તમે કલ્પના પણ નહીં કરી શકો તેવી મૂવ આવશે. આ અઠવાડિયે પોસિબલ છે એ મૂવ આવે. રીઝન, ગવર્નર સાહેબ અને આરબીઆઈ સરકારને ડિવિડન્ડ ચૂકવવાના છે અને એ ડિવિડન્ડની રકમ $3 ટ્રિલિયન અત્યારે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે અને અમુક જે અનુમાનો ચાલી રહ્યા છે તે પ્રમાણે શક્ય છે કે $3 ટ્રિલિયન પણ વધુનું ડિવિડન્ડ કદાચ આરબીઆઈ સરકારને ચૂકવે. અને જો આવું થયું ને તો દોસ્તો બેંક નિફ્ટી ઝાલ્યો ઝલાશે નહીં, ત્યાં સુધીની પરિસ્થિતિ થઈ શકે તેમ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. મને સીધા વીકલી ચાર્ટ્સ આપો. પહેલાં એક સપ્તાહના ચાર્ટ્સમાં બેંક નિફ્ટીને સમજીએ જરા. આપણે 4 સપ્તાહની વાત કરીએ, એક મહિનો, રાઈટ? પહેલું સપ્તાહ, આ બીજી સપ્તાહની કેન્ડલ, ત્રીજી સપ્તાહની કેન્ડલ મોટો ઘટાડો બતાવ્યા બાદ ફરી એકવાર રિકવરી, આ ચોથું સપ્તાહ તમારું પૂરું થઈ ગયું, રાઈટ? 4 સપ્તાહનો બોક્સ કઈ રીતે બની રહ્યો છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ. પણ તમે માત્ર ઓપન અને ક્લોઝના હિસાબથી તમે જોવા જાઓ ને તો મેક્ઝિમમ જુઓ તમારો આ સપ્તાહનો હાઈ અહીંયા બને છે અને ક્લોઝના હિસાબથી તમે જુઓ તો આ એક બોક્સ બની રહ્યો છે. હવે આ બોક્સની ટકાવારી, બોક્સનો લો કેટલો છે તમારો? 53,500. રેકોર્ડ હાઈ કેટલો હતો? 56,100. 56,100 થી પણ આપણે 55,300 ગણીએ, કેમ કે રેકોર્ડ હાઈ જવા દઈએ તો આ એક લેવલ પણ એક વખત ચલો જવા દઈએ તો આ છે 55,300 જે પાછલા સપ્તાહનો ક્લોઝ હતો તે. અહીંયાથી ટકાવારી ગણીએ, ધારો કે રેન્જ પહેલાં તો કેટલી થાય છે? 53,500 થી 55,354, એટલે કે ઓલમોસ્ટ 2,000 પોઈન્ટની રેન્જ. 2,000 પોઈન્ટની રેન્જમાં ટકાવારીના હિસાબે જોવા જઈએ 2% કે 5% પ્લસ માઇનસ તમે કરો તો પણ બહુ જબરદસ્ત રેન્જ બને છે. એટલે બેંક નિફ્ટી જો હવે ફાટશે તો જબરદસ્ત ફાટશે. બેઝિક કન્ડિશન એ જ છે કે આ 55,354 જે છે તે ટકી રહેવું જોઈએ. એટલે બેંક નિફ્ટી હવે મૂવમેન્ટ જે આપશે બહુ જ રસપ્રદ રહેશે. કદાચ જો આપણે એક વખત સપોર્ટ જોવા હોય હજુ પણ તો એ 54,500 તો આપણું છે જ, હજુ તેને નીચે એક જગ્યા બને છે અને તે છે અગેઇન 53,350, આપણી જૂની જે રેન્જ હતી તે. એટલે પોસિબલ છે કે જો ઘટાડો આવે તો 53,350 આવી શકે અને જો તેજી આવશે તો 56,100 તો ભૂલી જાઓ. આપણે કદાચ મે બી પોસિબલ છે કે ધીરે ધીરે 56,500 કે 57,000 તરફ આગળ જઈએ. એટલે ઉપરના સ્તરો પર એ 57,000 જેવી રેન્જ થાય છે. બેંક નિફ્ટી માત્ર મે મહિનાની હું વાત કરું છું. તમને એમ થશે કે આટલો વાઇલ્ડ, પણ હા પોસિબલ છે આટલો વાઇલ્ડ સ્વિંગ, કારણ કે 4 અઠવાડિયાનું તમારો માત્ર આ બોક્સ જે બનેલો છે તે આટલું મોટું બ્રીચ આપી શકે છે. આપો જરા ઓપન ઇન્ટરેસ્ટ જોઈ લઈએ જરા શું પરિસ્થિતિ બની છે, કેમ કે મંથલી એક્સપાયરી હોય, રાઈટ? અને મંથલી એક્સપાયરીના હિસાબે થઈ શું રહ્યું છે? 55,000 ઇઝ ટુ ગુડ ટુ બી ટ્રુ સ્ટોરી. આવું બહુ જૂજ થાય છે કે જ્યારે કોઈ ઇન ધ મની પુટની અંદર કે કોલની અંદર કે કોઈ પણ સ્ટ્રાઇકની અંદર આટલા કોન્ફિડન્સ સાથે તમને રાઇટિંગ જોવા મળે. આટલો કોન્ફિડન્સ બહુ રેર આવે. મતલબ સાફ છે 55,000 તૂટશે તો પણ ત્યાંથી જબરદસ્ત રિકવરી આવી જશે. એટલે બેંક નિફ્ટી બેઝિકલી બાય એન્ડ ડિપનો મૂડ બતાવે છે. જુઓ આગળ 56,000 પર એવો કોઈ કોન્ફિડન્સ નથી કોલ રાઇટર્સ. 55,500 કોન્ફિડન્સ નથી. અહીંયા 54,000 તમે જોશો તો ત્યાં પણ ઓઆઈનો બેઝ બહુ જ સરસ બનેલો છે. મતલબ સાફ છે આ અઠવાડિયે કંઈક તો નવા જૂની કરવાના મૂડમાં બેંક નિફ્ટી જોવા મળી રહ્યો છે આ સપ્તાહે. કેમ કે આવતું સપ્તાહ આ ગુરુવાર જશે પછી નેક્સ્ટ ગુરુવાર તમારી મંથલી એક્સપાયરી છે 29 મે, અને એ 29 મેને કેચઅપ કરવા માટે 55,000 જો ભૂલે ચૂકે આવી ગયું અથવા તો 55,000થી નીચે તમને જગ્યા મળી ગઈ, બહુ જ સરસ ચાન્સ છે બાય ડિપ્સનો. પોઝિશનલી વાત કરું છું, ઇન્ટ્રાડે નથી કરી રહ્યો, બહુ જ સરસ ચાન્સ છે. ઓઆઈ ચેન્જ આપો. ચેન્જમાં તમને ખબર પડશે કે શુક્રવારે શું થયું. શુક્રવારે કોલ પુટ બંને આવ્યા છે. ઇન્ટરેસ્ટિંગલી 54,500માંથી 54,600માંથી ઇનફેક્ટ 54,600માંથી પુટ એક્ઝિટ છે અને 55,000માં એન્ટ્રી છે.
મતલબ સાફ છે, જેમ જેમ તમે મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છો, લોકોનું કોન્સન્ટ્રેશન અહીંયા વધતું જઈ રહ્યું છે. વાર્તા બેઝિકલી આવી રહી છે અહીંયા 55,300 પર પુટ ઇન્ટરેસ્ટિંગ આવ્યા છે અને 55,500 પર કોલ પુટની ફાઇટ છે. 55,000 સારો બેઝ બની ચૂક્યો છે અને 54,500 આસપાસ એક જગ્યા અહીંયા બની રહી છે. મતલબ સાફ છે, બાય ઓન ડિપ્સ હવે ધીરે ધીરે અહીંયાથી તમે એક્યુમ્યુલેટ કરી શકો. બેંક નિફ્ટી સરસ જગ્યા પર આવી ચૂક્યો છે. ઘટાડામાં તમને એક ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ખાસ બતાવવાનો છે. એક 56,000 પર થોડું હર્ડલ આવેલું છે. તમે જુઓ, આ બેઝિકલી એવું કહે છે કે 56,000 થોડી તકલીફ પડશે, પણ લાગતું નથી. સરસ બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી એકાદ મળે જો ડિપ, તો સરસ જગ્યા બને છે. તો આપણે વાત કરી દર્શક મિત્રો નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. સેટઅપ ક્લિયર છે અત્યારે. બાય ઓન ડિપ્સ નિફ્ટી વેરી ક્લિયરલી. બેંક નિફ્ટી રાહ જુઓ હજુ પણ એક વખત, કેમ કે આટલું એક બોક્સ બનેલું છે ને, જો કદાચ તમને જો ચાન્સ મળી જાય તો સરસ ઓપોર્ચ્યુનિટી બેંક નિફ્ટી પણ બતાવશે. આ અઠવાડિયું મહત્વનું છે. શુક્રવારે ગવર્નર સાહેબ અને આરબીઆઈ, ગવર્નર સાહેબ ના બોલવું જોઈએ મારે, આરબીઆઈ તરફથી સરકારને ડિવિડન્ડ ચૂકવણી થવાની છે. એટલે કદાચ એક્સપાયરી સુધીનો ખેલ પાડીને પછી ગુરુવાર પછી, કેમ કે મંથલી એક્સપાયરીમાં તમે આવી જશો ગુરુવાર પછી શુક્રવારે, અને શુક્રવારે પોસિબલ છે કે બેંક નિફ્ટી ખતરનાક ખેલ કરે. તો નજર રાખીશું. હવે બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. તેમની સાથે આપણે ચર્ચા કરીશું સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ વોચ લિસ્ટમાં એડ કરવા તેની. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન એ જ ઠંડી ઓપનિંગના છે. 20-21 પોઈન્ટ આસપાસનો ઘટાડો, કંઈ ખાસ એક્શન નહીં હોય. માર્કેટ સરસ ઓપોર્ચ્યુનિટી કદાચ લઈને આવી રહ્યું છે આજે દિવસની શરૂઆત તેવું લાગી રહ્યું છે. તો નજર આપણે ત્યાં જ રાખીશું. પોઝિશનલી અત્યારે જો માર્કેટમાં તમે ખરીદદારીની ઓપોર્ચ્યુનિટી શોધશો તો તમને સરસ એક્શન મળી શકે છે. નજર રાખવાની રહેશે. પણ હવે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા જોઈએ તેની આપણે અહીંયાથી ચર્ચા કરવાના છીએ. મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. આપણે સમજીએ હવે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ વોચ લિસ્ટમાં આજે એડ કરવાના છે. જી બિલકુલ, યસ. હવે આપણે સપ્તાહની શરૂઆત ક્યાંક ને ક્યાંક ફ્લેટ ઓપનિંગમાં જવાની છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક આજે આપણને સારી એક્શન જોવા મળી શકે છે. સૌથી પહેલાં જે રડાઈ પર હોય જે છે દિવીસ લેબ. અહીં કંપનીના ચોથા ત્રિમાસિકના પરિણામ આવ્યા અને જે અનુમાન હતું અનુમાનથી ઘણા સારા આવ્યા છે. કંપનીની આવક સૌથી પહેલાં જોઈએ તો 12.2% વધીને 2,585 કરોડ આવી. કંપનીનો નફો નજર કરો 23% ગ્રોથ થયો છે. અનુમાન હતું કે અહીંયાથી થોડીક ધીમી સ્પીડ પડશે, પરંતુ નફો સારો આવ્યો. 662 કરોડનો આંકડો આવ્યો. કંપનીના ઓપરેટિંગ નંબર જોવો તો EBITDA 21% ગ્રોથ બતાવે છે, 886 કરોડ. જ્યારે માર્જિન નજર કરો તે પણ 31.74% હતા, જે વધીને 34.27% જોવા મળે છે. એટલે કે ઓવરઓલ પરિણામ સારા જોવા મળે છે. સ્ટોક રડાઈ પર રહેશે. બીજું IOL કેમિકલ્સ ઉપર નજર કરો. અહીંયા પણ કંપનીના પરિણામ આવ્યા. નફો 13.7% વધીને 31.42 કરોડ આવ્યો. આવક 4.7% એટલે કે 5% નજીક ગ્રોથ બતાવે છે. સામે કંપનીના EBITDA 28% વધ્યા છે અને માર્જિન તમે નજર કરો તો 9.6% હતા, જે 220 બેઝિસ પોઈન્ટ વધીને 11.8% કંપનીના માર્જિન આવે છે. લાસ્ટ સ્ટોક તમારા રડાઈ પર હોવો જોઈએ. બીજો તમારો સ્ટોક રડાઈ પર હોવો જોઈએ છે કલ્પતરુ પ્રોજેક્ટ્સ. અહીંયા તમે કંપનીનો નફો જોશો તો 37% ગ્રોથ બતાવે છે. સામે કંપનીને તમે આવક નજર કરો તો આવક પણ 18%થી વધારે ગ્રોથ બતાવે છે અને 7,066 કરોડ કંપનીની આવક આવી છે વધીને. EBITDA નજર કરો તે પણ 18.9% વધ્યા છે, 537 કરોડ. માર્જિન નજર કરીએ તો એ ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ છે, 7.5% હતા, જે વધીને માત્ર 7.6% જોવા મળે છે. એટલે કે અહીંયા પણ કંપનીના પરિણામ એવો કોઈ ખાસ ખરાબ નથી જોવા મળી રહ્યા. ટેક્સમાં કહો રેલ ઉપર તમે નજર કરો તો અહીંયા કંપનીની આવક 18% વધીને 1,346 કરોડ આવી. નફો 12% ઘટ્યો છે, એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન બંનેમાં કોન્ટ્રા જોવા મળ્યું છે. ઘટીને 40 કરોડ આવ્યો, અગાઉ હતો 45 કરોડ. EBITDA તમે નજર કરો તો 15% વધ્યા છે. માર્જિન છે એ ઘટ્યા છે, 7.4%થી ઘટીને 7.3%. એટલે કે મે બી માર્જિનની અસર આપણને નફા ઉપર જોવા મળી છે, કારણ નફો પણ આપણને ઘટીને આવ્યો છે. એટલે ટેક્સમાં કહો રેલ અહીંયા પણ મોટી હલચલ રહેશે. ડિલિવરી ઉપર નજર કરો. અહીંયા કંપનીની આવક 6% વધીને 2,192 કરોડ આવી. EBITDA ડબલ થયા છે. ઓપરેટિંગ નંબર 2x એટલે કે 46 કરોડથી વધીને 120 કરોડ નજીક જોવા મળે છે. માર્જિન સારા એવા ઇમ્પ્રૂવ થયા છે, એમાં પણ ડબલ જોવા મળે છે. માર્જિન 2.2% હતા, જે વધીને 5.45%. ફાઇનલી કંપની ખોટમાંથી ક્યાંક ને ક્યાંક નફા તરફ કમબેક જોવા મળ્યું છે. એ જ કારણથી આ સ્ટોક છે કે આજના દિવસે ચાન્સીસ છે કે એક પોઝિટિવ એક્શન બતાવી શકે છે. KRBL ઉપર નજર કરો કે અહીંયા કંપનીનો નફો 35% ગ્રોથ બતાવે છે, 154 કરોડ. આવક નજર કરીએ તો આવક કંપનીની અહીંયાથી 9.4% વધી છે. કંપનીના EBITDA 25% ગ્રોથ બતાવે છે, જ્યારે કંપનીના
માર્જિન તમે નજર કરશો તો માર્જિન પણ જે કંપનીના હતા 13.5% હતા, જે વધીને 15.5%, એટલે કે 200 બેઝિસ પોઈન્ટ અહીંયા કંપનીના માર્જિન પણ વધ્યા છે. કાઇનેસ ટેકનોલોજી ઉપર નજર કરો, અહીંયા પણ કંપનીના પરિણામ આવે, ઘણા બધા બ્રોકરેજ હાઉસ પણ આવે છે, એ પણ બતાવીશું. પરંતુ સૌથી પહેલાં પરિણામ નજર કરીએ તો નફો 81 કરોડથી હતો, જે 43% ગ્રોથ બતાવે છે. આવક 54.5% વધી છે. જ્યારે ઇબિડા નજર કરો તો ઇબિડા 76% વધ્યા છે અને માર્જિન પણ સારા કંપનીના ઇમ્પ્રુવમેન્ટ થયા છે. કંપનીના માર્જિન 15% નજીક હતા, જે વધીને 17%, એટલે કે 210 બેઝિસ પોઈન્ટ કંપનીના માર્જિન પણ ઇમ્પ્રુવમેન્ટ બતાવે છે. અહીંયા નજર કરીએ તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ 2-3 સ્ટોક છે કે જેમાં સમાચાર છે પરિણામ સિવાય. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કંપનીને 572 કરોડનો અહીંથી ઓર્ડર મળ્યો છે અને કંપનીના જે ડ્રોન ડિટેક્શન સિસ્ટમ માટે અહીંયાથી ઓર્ડર મળ્યો છે. લાસ્ટ સ્ટોક રડાર હોવો જોઈએ BL. બીજું HL પણ સમાચારમાં છે કે એમાં પણ કંપનીને અહીંથી LAC જે લાઇટ એરક્રાફ્ટ કોમ્બેટ છે એના માટે ઓર્ડર બહુ જલ્દી મળી શકે છે. એટલે BL અને HL બંને સ્ટોક તમારા રડાર પર રહેશે. અને લાસ્ટ ડોક્ટર રેડ્ડીઝ છે તમારો ફોકસ હોવો જોઈએ, કારણ કે અહીંયા USFDA તરફથી એમના જે ન્યુયોર્કના API પ્લાન્ટ છે એમાં 2 અહીંયા ઓબ્ઝર્વેશન મળ્યા છે. એટલે અહીંયા 12 થી 16 મે આ સમયગાળા દરમિયાન આ પ્લાન્ટની જાંચ કરે તપાસ કરવામાં આવી હતી અને એમાં અહીંયાથી 2 આપત્તિ એમને સામે આવી છે. એટલે ફોકસ રહેશે ડોક્ટર રેડ્ડીઝ. હવે આપણે જોઈએ કે રિઝલ્ટ સ્વાભાવિક છે કે ઘણા બધા રિઝલ્ટ આપણે જોયા કે જે આવી ગયા એની ઇમ્પેક્ટ જોવા મળવાનું છે, પરંતુ આજે કઈ કંપનીના રિઝલ્ટ આવવાના છે એની ઉપર તમારે ખાસ કહીને ફોકસ હોવું જોઈએ. આવો એક વખત આપણે ગ્રાફિક્સ થ્રુ આપણે બતાવી દઈએ દર્શકોને કે આજે આપણે કયા કંપનીને અહીંયાથી પરિણામ આવવાના છે. નજર કરો તો આજે પેટ્રોનેટ LNG, પાવર ગ્રીડ કોર્પોરેશન, DLF, PI ઇન્ડસ્ટ્રીઝ, ભારત ઇલેક્ટ્રોન અને બીજું છે IRB ઇન્ફ્રા. ટોટલ આ 6 કંપની છે કે જે પોતાને પરિણામ આપવાનું છે. બીજું તમે જોશો તો ભારત ઇલેક્ટ્રોનિક્સ અને પાવર ગ્રીડ આ 2 કંપની છે કે જે આપણને નિફ્ટીમાંથી બિલોંગ કરે છે. એટલે આ બધી કંપની છે કે જે પોતાનું ચોથા ત્રિમાસિકના પરિણામ આપશે. એટલે આ બધા સ્ટોક પ્રી એક્શન રિઝલ્ટ એક્શનમાં જોવા મળશે. બીજું આજે શું ખાસ છે એની ઉપર નજર કરો તો સૌથી પહેલાં 2 કંપની છે કે જેની બોર્ડ બેઠક ઘણી મહત્વની છે. સૌથી પહેલાં રાઇટ ઇસ્યુ પર મહિન્દ્રા લાઇફ સ્પેસની બોર્ડ બેઠક છે. ઓલરેડી કંપની જાહેરાત કરી હતી કે રાઇટ ઇસ્યુ લઈને આવવાનું, પરંતુ આજે તેઓ નક્કી કરશે કઈ ડેટ, કેટલું અહીંયાથી જે રેશિયો રાખવો અને કેટલી કિંમત રાખવી, એ બધું આજે આપણને બોર્ડ બેઠકમાં નક્કી કરવામાં આવશે. બીજું તમે નજર કરશો તો ઝાયડસ વેલનેસની આજે બોર્ડ બેઠકનું આયોજન છે. બીજું એક તો એક તેમનું પરિણામ અને બીજું સ્ટોક સ્પ્લિટ માટે અહીંથી તેઓ વિચારણા કરી શકે છે. લાસ્ટ સ્ટોક પણ આજે આપણને એક્શનમાં રહેશે. અને લાસ્ટ તમારે ખાસ કરીને એક્ઝાવેર ટેકનોલોજી, કે અહીંયા કંપનીનું જે લોક ઇન પીરિયડ છે એ અહીંયાથી પૂર્ણ થઈ ગયો ગઈકાલે, એટલે કે 1.83 કરોડ શેર જે આજે અવેલેબલ રહેશે ટ્રેડિંગ માટે. એટલે આ બધા સ્ટોક છે કે જેની ઉપર તમારે ખાસ કરીને અહીંથી ફોકસ હોવું જોઈએ. એટલે આપણે જોઈએ ઘણી બધી કંપની કે જેના પરિણામ છે, અમુક કંપની છે કે જેને ઓર્ડર મળ્યો છે અને અમુક કંપની છે કે જેના પરિણામ આજે કંપની રજૂ કરવાની છે. એટલે આ બધા સ્ટોક છે કે તમારા વોચલિસ્ટમાં જરૂરથી હોવા જોઈએ. યસ, બિલકુલ. તો આ બધા જ સંકેતો છે જેને ધ્યાન પર રાખીશું. યોમિક આભાર. પછી શોમાં ફરી આપના સાથે. અત્યારે ફિલહાલ જોડાઈએ. મીનભાઈ આગળ વધીએ. હવે તમારી નજર હોવી જોઈએ પ્રી ઓપનિંગના બિટ્સ પર, કારણ કે એકદમ ઠંડુ ઓપનિંગ આપવાની કોશિશ અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી તરફથી તો છે જ. એટલે એ એક પહેલો સંકેત તમારે ધ્યાન પર રાખવાનો છે. બીજો સંકેત એ ધ્યાન પર રાખવાનો છે કે પાછલા સપ્તાહે બ્લોક ડીલ ઘણી બધી થઈ છે. સ્ટોક સ્પેસિફિક તમારે એ બધા પર નજર રાખવાની છે, તેને પણ ધ્યાન પર રાખીશું. આવો એક બ્રેકનો સમય અને બ્રેક બાદ અન્ય અપડેટ્સ પર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે અમે આપના માટે લઈને આવી રહ્યા છીએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક્સ. બમ્પર સ્ટોકમાં આજે સોમવારે આપના માટે KEC ઇન્ટરનેશનલ લક્ષ્ય બહુ જ બુલિશ મેં આપ્યા છે અને થોડા લાંબા સમયના આપ્યા છે. 1250ના અને સ્ટોપ લોસ આપ્યો છે 643નો સ્ટોપ લોસ છે. 1250ના ટાર્ગેટ્સ બહુ જ બુલિશ, પણ થોડો લાંબા સમયગાળાનો વ્યૂ છે. હવે પહેલાં તો ચાર્ટ્સ તમે જુઓ. ચાર્ટ્સ મેં સાપ્તાહિક સિલેક્ટ કર્યા છે આ વખતે. KEC ઇન્ટરનેશનલના સાપ્તાહિક ચાર્ટ્સમાં તમે જોશો કે એક બહુ જ સરસ સપોર્ટ લઈ અને ત્યાંથી પછી માર્કેટ જે છે તે આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે. એટલે KEC ઇન્ટરનેશનલના ચાર્ટ્સ પર તમે નજર કરશો તો ત્યાં તમને જોવા મળશે એક સપોર્ટ લઈ અને એક ફોર્મેશન ત્યાંથી બની રહ્યું છે. ઓકે, હવે નેક્સ્ટ તમે જુઓ કે નવા ઓર્ડર સતત મળી રહ્યા છે. એટલે એ એક પરિસ્થિતિ બહુ જ સારી છે. હું તમને 1 મહિનામાં પાછલી હિસ્ટ્રી જો સમાચારોના હિસાબથી જણાવું તો ટોટલ 2 વખત ઓર્ડર અપડેટ આવ્યા હતા. 2300 કરોડ રૂપિયાના ઓર્ડર 1 મહિનામાં મળી ગયા છે. એટલે આ એક બહુ મેજર સમાચાર, પ્લસ ચાર્ટ્સ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ લાંબા સમયથી અંડર પરફોર્મન્સ બાદ સ્ટોક બહાર આવી રહ્યો છે. સો KEC ઇન્ટરનેશનલ ધ્યાન રાખીએ. યોમિક, તમારા તરફથી કઈ પસંદગી?
જે બિલકુલ યસ, મારા તરફથી હું આજે લઈને આવ્યો છું એ છે દાલમિયા ભારત. આ સ્ટોક એવું છે કે 1 વર્ષ બાદ ફાઇનલી બ્રેકઆઉટ આપ્યું છે, જે પોઝિટિવ વસ્તુ છે. બીજું તમે જોશો તો અહીંયાથી આપણને 15 મહિના બાદ શેર વીકલી ચાર્ટમાં 50 EMA ને પાર જોવા મળ્યો છે, એક પોઝિટિવ વસ્તુ. એક વખત આપણે ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવીશું દાલમિયા ભારતનો, કે જેમાં આપણે જોઈશું તો વીકલી ચાર્ટમાં પણ એક ઇનસાઇડ બાર પેટર્ન જે ઓલરેડી મેં બોક્સ ડ્રો કર્યું છે અને જે 2 લાઇન ડ્રો કરી છે એ નજર કરો કે તમને 1 વર્ષ કન્ટિન્યુ એ રેન્જમાં કારોબાર જોવા મળે. ફાઇનલી એને તમે બ્રેકઆઉટ આપ્યું. 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ નજર કરો તો ત્યાં તમે છેલ્લા 15 મહિના ત્યાંની નીચે કારોબાર કરી રહ્યા, ક્લોઝ નતા આપી રહ્યા, એને ફાઇનલી તમે ક્લોઝ આપ્યું છે. એટલે મલ્ટિપલ આપણને કારણ છે કે આ સ્ટોક આપણને પસંદ આવી છે. હવે લેવલની વાત કરીએ તો આપણને ઉપર 2400 જે આપણે ઓલ ટાઈમ હાઈ નજીક જે લેવલ જોવા મળી છે, કે 2400 સુધીના લેવલ આપણને આ સ્ટોકમાં આવતા જોવા મળી શકે. અને નીચેની તરફ 1896 કે જ્યાં ઓલમોસ્ટ આપણને 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે, એને આપણે સપોર્ટ તરીકે અહીંથી કામ કરવાનું રહેશે. એટલે કે મારા તરફથી આજના દિવસે દાલમિયા ભારત કે જેમાં સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. યસ, તો આ 2 કાઉન્ટર્સ ધ્યાન પર રાખો. દાલમિયા ભારત ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, સિમેન્ટ કંપની છે, અને મારા તરફથી જે પસંદગી છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક જાણીતું નામ આગળ જતાં સરસ એક્શન બતાવી શકે છે. તો આ 2 સ્ટોક્સ તમારે બમ્પરમાં ધ્યાન રાખવાના છે. દાલમિયા ભારત એક વ્યૂ જે છે તે શોર્ટ ટર્મના હિસાબથી પણ અહીંયા સરસ ટાર્ગેટ્સ બની રહ્યા છે, અને સાથે સાથે કેએનઆર કન્સ્ટ્રક્શન જે પાછલા સપ્તાહે આપણે વાત કરી હતી અને કેઈસી ઇન્ટરનેશનલ આજે વાત કરી છે, આ બધા પર પણ તમારે નજર રાખવાની છે. આવો આગળ વધીએ. આપણા એક્સપર્ટ આપણી સાથે અત્યારે ફિલહાલ ચર્ચા માટે જોડાઈ રહ્યા છે જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ. યજ્ઞેશ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ લિનિયર મુવમેન્ટ આપવાના છે, દિવસની શરૂઆત ઠંડી થવાની છે, પણ મેં આજે એક્સના લાઈવ બ્રોડકાસ્ટમાં લખ્યું છે કે શાંત પાણી ઊંડા હોય, એટલે આજે દિવસની શરૂઆત જ્યારે શાંત થઈ રહી છે તો અસર ઊંડી રહેશે કે નહીં તે જરા સમજી લઈએ. કઈ રીતે જુઓ છો સર માર્કેટની મૂવ્સ? ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ યશભાઈ. ડેફિનેટલી લાસ્ટ વીકમાં ઘણી ઉતાર ચઢાવ રહી, ચઢાવ જ વધારે રહી ઉતાર કરતા તો, પણ જે રીતે માર્કેટમાં મોમેન્ટમ જોયું હતું, જે રીતે આપણે વોલ્ટિલિટી ઇન્ડેક્સને પણ કૂલ ઓફ થતા જોયો છે. ઓલમોસ્ટ આપણે જોયું કે જે 7 સપ્ટેમ્બર 7 મે 5 મેની અરાઉન્ડ જે વીક્સ આપણે જોયો હતો લગભગ 22ની ઉપરનો, એને અત્યારે આપણે કૂલ ઓફ થતા જોયો છે 16ની પાસે, 16.5 પાસે. તો ઘણા સારા સંકેત છે. વોલ્ટિલિટી મારા હિસાબે એટલી બધી નહીં જોવા મળે હવે, પરંતુ જે રીતે નિફ્ટી ઇન્ડેક્સમાં લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં એક નેરો રેન્જમાં કારોબાર જોવા મળ્યો હતો. લગભગ 130 પોઈન્ટની રેન્જમાં જ આખો દિવસ આપણે જોયું કે નિફ્ટીમાં આપણે કારોબાર જોયો હતો, પરંતુ ઘણા ઇમ્પોર્ટન્ટ 25,000ના લેવલની ઉપર સસ્ટેન થયું હતું વીકલી બેસિસ પર, જે ઘણા સારા સંકેત છે. ઓલમોસ્ટ ઘણા સમય પછી, ઓલમોસ્ટ લગભગ 6 થી 7 મહિના પછી આપણે જોયું કે 25,000ના લેવલની ઉપરનું ક્લોઝિંગ નિફ્ટી ઇન્ડેક્સમાં જોવા મળ્યું હતું. ડેટા પણ ઘણા સ્ટ્રોંગ બન્યા હતા. 25,000ના પુટની અંદર 24,900ના પુટમાં ઘણા સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે. તો મારા હિસાબે નીચેના લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ તરીકે રહી શકે છે આજના સેશનમાં પણ. અને ઉપરમાં જોઈએ તો 25,200, 25,400 અને 25,500 આ કોલ સ્ટ્રાઇકના ઓપન ઇન્ટરેસ્ટમાં એડિશન જોવા મળી રહ્યું છે. તો રેઝિસ્ટન્સ ફોર્મેશન આપણે એને કહી શકીએ. તો આ થઈ ડેટા સ્ટ્રક્ચર. FIS તરફથી લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ઇન્ડેક્સ ફ્યુચર થોડા ઘણા વેચવામાં આવ્યા છે, પરંતુ બહુ માઇનર ક્વોન્ટિટીમાં વેચ્યા છે, અને સામે આપણે જોઈએ તો હેજ પોઝિશન છે. તો ક્યાંક એવી બહુ મોટી મંદી તો નથી લાગી રહી, પરંતુ જે રીતના ડેટા છે અને જે રીતે ટેકનિકલ સ્ટ્રક્ચર છે, મારા હિસાબે બાય એન્ડ ડિપ્સની રણનીતિ નિફ્ટી ઇન્ડેક્સમાં રાખી શકીએ. 24,900, 24,850 આ ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે. અગર નીચે કોઈ ઘટાડો આવે છે તો સારા સંકેત છે બાઇંગ માટેના. ઉપરમાં જે હર્ડલ છે 25,250, 300નું, આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે જે આપણને એક શોર્ટ ટર્મમાં એક રેઝિસ્ટન્સ તરીકે જોવા મળે, અને શોર્ટ ટર્મમાં આપણે એને એક લક્ષ્યાંક તરીકે નિફ્ટી ઇન્ડેક્સમાં રાખી શકીએ. ઓકે, તો ઓવરઓલ વ્યૂ અહીંથી આપણને પોઝિટિવ બની રહ્યો છે, જેની ઉપર ફોકસ રહેશે. પરંતુ સર સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ. આજના દિવસે કયા સ્ટોક છે જે તમે રડાર પર રાખી રહ્યા છો સર? પહેલી જે પસંદગી છે એ છે ટાટા ટેકનોલોજીસનું કાઉન્ટર. ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો, ઘણા સમયથી એક અંડર પરફોર્મર રહ્યું છે. જો આપણે જોયું તો એક ડાઉન ટ્રેન્ડમાં હતું સ્ટોક, પરંતુ હમણાં રિસન્ટલી ટ્રેન્ડમાં એક ડેવલપમેન્ટ જોવા મળી રહ્યો છે. જે ક્લાસિકલ ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનો બ્રેકઆઉટ છે, એક રિવર્સલ પેટર્ન કહી શકીએ આપણે. 730ના ઘણા સ્ટ્રોંગ નેકલાઇન બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે. અને ડ્યુરિંગ ધ બ્રેકઆઉટ આપણે જોઈએ કે વોલ્યુમ્સ પણ ખાસા એવા સપોર્ટિવ છે. તો ક્યાંક ને ક્યાંક ટેકનિકલ સ્ટ્રક્ચર, ટેકનિકલ ચાર્ટ્સ આપણને ઇન્ડિકેશન આપી રહ્યા છે ટાટા ટેકનોલોજીસમાં એક સારું સ્ટ્રોંગ મોમેન્ટમ રહી શકે છે. 700 રૂપિયાના સ્ટોપ લોસથી બાઇંગની સલાહ છે. 850ના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે કેમિકલમાંથી ઇન્ડોબોરેક્સ કેમિકલનું કાઉન્ટર છે. જે રીતનું મોમેન્ટમ જોવા મળ્યું છે લાસ્ટ વીકની અંદર એક રેન્જની અંદર જોવા મળ્યું હતું
પરંતુ આફ્ટર બ્રેકઆઉટ એક કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. તો એક એક્સપેક્ટેડ છે કે આની અંદર પણ એક સ્ટ્રોંગ અપમૂવ જોવા મળે. નીચેમાં 178નો સ્ટોપ લોસથી બાયંગની સલાહ છે. 210ના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. તો ટાટા ટેક એક તો પહેલી સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. ઇન્ટરેસ્ટિંગ રેકમેન્ડેશન્સ અને સાથે સાથે વધુ એક પસંદગી, તો આ બંને પર તમારે નજર રાખવાની રહેશે. આગળ જતાં એક્શન આ બંને સ્ટોક્સ બતાવી શકે છે. ટાટા ટેક અને સાથે સાથે અન્ય કાઉન્ટર પર પણ નજર રાખવાની છે. પણ આગળ વધીએ, હવે પ્રી ઓપનિંગના બિટ્સ બહુ જલ્દી આવશે. મારે એક સ્ટોક ડિસ્કસ કરવો છે તમારા સાથે અને તે છે હન્ડાઈ મોટર્સ. પહેલાં તો બ્રોકરેજ રિપોર્ટ મલ્ટિપલ આવ્યા છે તે જણાવી દઉં. BOFA એટલે કે બેંક ઓફ અમેરિકા તરફથી અંડર પરફોર્મનું રેટિંગ છે 1850ના ટાર્ગેટ. આઉટ પરફોર્મનું રેટિંગ CLSA 2155ના ટાર્ગેટ. JP મોર્ગન કહે છે ઓવરવેટનું રેટિંગ 2060ના ટાર્ગેટ. નોમુરા કહે છે અહીંયાથી ખરીદો 2291ના ટાર્ગેટ. અને આઉટ પરફોર્મનું રેટિંગ મેક્વાયરે આપે છે હુન્ડાઈ પર 2100ના ટાર્ગેટ. એવરેજ કરવા જાઓ તો 2000-2050 જેવો ટાર્ગેટ તો એવરેજ નીકળી જ જાય છે. પણ આઈડિયલ સ્ટેટમાં એક અંડર પરફોર્મ બેંક ઓફ અમેરિકા તરફથી હટાવી દઈએ તો આરામથી 2100ના ટાર્ગેટ્સ અત્યારે ફિલહાલ બતાવી શકે તેમ છે. હન્ડાઈ પહેલાં તો પરિણામો જે આવ્યા છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને ત્યારબાદ આટલા રિપોર્ટ્સ આવવા. ચાર્ટ હિસ્ટ્રી તમારી પાસે બહુ હશે નહીં સર, એટલે જે કંઈ પણ અવેલેબિલિટી છે તેને જોતા એક વખત સમજીએ. ઓટો સેક્ટરમાં થોડું અંડર પરફોર્મન્સ આ હન્ડાઈ જે છે તે બતાવી રહ્યો છે સર. જે રીતે રિપોર્ટ્સ જોવા મળ્યા છે મલ્ટિપલ બ્રોકરેજ હાઉસીસ તરફથી અને જે રીતે આપણે જોઈએ કે સ્ટોકમાં એક અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે. ઇવન સેક્ટોરિયલ અંડર પરફોર્મન્સ પણ જોવા મળી રહ્યું છે અને નિફ્ટી ઇન્ડેક્સ સામે પણ રિલેટિવ સ્ટ્રેન્થ આપણે જોઈએ છે તો ક્યાંક ને ક્યાંક ઓછી જોવા મળી રહી છે. તો મારા હિસાબે ઓટો સેક્ટર સારું લાગી રહ્યું છે, પરંતુ હ્યુન્ડાઈ મોટર્સ મને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક એક વીક સ્ટોક છે. તમે કહ્યું પ્રમાણે ટેકનિકલ સ્ટ્રક્ચર જોઈએ આપણે તો ઉપરમાં જે મલ્ટિપલ લેયર્સ ઓફ રેઝિસ્ટન્સ છે એ અરાઉન્ડ 1930, 1950 એટલે લગભગ 2000ની રેન્જ પાસે જ જોવા મળી રહ્યા છે. તો લિસ્ટિંગ બાદ આપણે આ લેવલ્સ પર જ હાઈ જોયા હતા 1950 અને લગભગ 2 થી 3 વાર આ હાઈ જોયા અને ત્યાંથી આપણે કરેક્શન જોયું છે. તો એક્સપેક્ટેડ છે કે આ લેવલ્સ આપણે રીટેસ્ટ કરીએ 1950 થી 2000ની વચ્ચે. ટેકનિકલ સ્ટ્રક્ચર પ્રમાણે એવું લાગી રહ્યું છે, પરંતુ જે રીતે આપણે ડિસ્કસ કર્યું કે ચાર્ટ ઓવરઓલ અંડર પરફોર્મર લાગી રહ્યા છે હ્યુન્ડાઈ મોટરના કમ્પેર ટુ સેક્ટોરિયલ ચાર્ટ્સ અને નિફ્ટી ઇન્ડેક્સના ચાર્ટથી. તો મારા હિસાબે ઘણી બીજી ઓપોર્ચ્યુનિટી ઓટો સેક્ટરની અંદર ઘણી બધી છે, તો એની પર ફોકસ કરવું જોઈએ. ઓકે બરાબર, તો આપણે એની ઉપર ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આવું નજર કરીએ માર્કેટ ઉપર ઓલમોસ્ટ તમે જોશો તો ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશન હતા 13 થી 14 પોઈન્ટ માઇનસના અને નિફ્ટી તમે નજર કરો તો 14 પોઈન્ટ માઇનસ સાથે આપણને સેટર થતી જોવા મળે છે. બેંક નિફ્ટી પણ -0.05%. પરંતુ અત્યારે આપણે આ બધા કરતાં આપણે નજર કરવી જોઈએ જે છે મિડ કેપ અને સ્મોલ કેપ. આજે પણ તમે નજર કરો 5%થી વધુની મજબૂતી સાથે મિડ કેપ અને સ્મોલ કેપ તમે જોશો તો 0.5% પણ વધુની ખરીદારી સાથે આપણને ઓપનિંગ થતું જોવા મળ્યું છે. એટલે સ્વાભાવિક છે કે લાસ્ટ વીકની જેમ આ પણ વીકમાં આપણને સંકેતો તો શરૂઆતી મિડ કેપ અને સ્મોલ કેપમાં ખરીદારી સાથે જ જોવા મળે છે. યજ્ઞેશ સર એક વખત રિવ્યૂ લઈ લઈએ મિડ કેપ અને સ્મોલ કેપ બાદ. તો ઓલરેડી આપણે જોયું તો લાસ્ટ વીક આપણને મિડ કેપ 100 7%ની તેજી બતાવી અને સ્મોલ કેપ 100 પર આપણને 9%ની તેજી જોવા મળી. ઇવન FI દ્વારા પણ જે ખરીદારી કરવામાં આવી આ ફેરી આપણને મિડ કેપ અને સ્મોલ કેપમાં વધારે ઇન્ટરેસ્ટ જોવા મળે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક તમને લાગી રહ્યું છે કે આ અઠવાડિયે પણ આપણને સારી એવી તેજી મિડ કેપ અને સ્મોલ કેપમાં સર બની શકે. જી ડેફિનેટલી અમિક લાગી રહ્યું છે કે સ્મોલ કેપ મિડ કેપની અંદર આપણને આઉટ પરફોર્મન્સ જોવા મળે. ફર્સ્ટ ઓફ ઓલ સ્મોલ કેપ ઇન્ડેક્સની વાત કરીએ, ઇન્ડેક્સિસ ચાર્ટ્સ પર ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે. પ્રીવિયસ વીકના હાઈસ બ્રેક થયા છે 17100 પાસે અને ત્યાંથી આપણે 17600 સુધીની સ્ટ્રોંગ રેલી જોઈ છે. ઉપરમાં જે રેઝિસ્ટન્સ બની રહ્યા છે 18100, 18400 પાસે. તો મારે એવું માનવું છે કે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ સારું પરફોર્મન્સ જોવા મળી શકે છે આ વીકમાં પણ. સેમ વેમાં મિડ કેપ ઇન્ડેક્સમાં પણ એક ડેફિનેટલી લાગી રહ્યું છે કે જે રીતનું મોમેન્ટમ છે એક હજુ પણ કન્ટિન્યુ રહી શકે છે. અને કમ્પેરેટિવલી નિફ્ટી ઇન્ડેક્સ જોડે રિલેટિવ સ્ટ્રેન્થ જોઈએ છે તો બંનેમાં આપણને મજબૂત જણાઈ રહી છે. તો મારા હિસાબે આ બંને જે સેક્ટર છે એ આઉટ પરફોર્મન્સ કરી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી આઉટ પરફોર્મન્સના હિસાબે બની રહ્યું છે, નજર રાખીશું. આવો એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. ફિલહાલ વિરામ લઈને વિરામ બાદ માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. આગળ ચર્ચા યથાવત રાખીશું બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે એકદમ મામૂલી ઘટાડા સાથે. એ જ જે ગિફ્ટ નિફ્ટીનું 13-14 પોઈન્ટ આસપાસનો ઘટાડો હતો એ જ પ્રમાણેનો ઘટાડો. બેંક નિફ્ટી પણ એ જ થોડી નર્વસનેસ પા તો ના કહેવું જોઈએ, પણ 28 પોઈન્ટ આસપાસનો ઘટાડો. મિડ કેપ સિલેક્ટ થોડી ખરીદદારી, મિડ કેપ 100 થોડી ખરીદદારી, સ્મોલ કેપ 100 થોડી ખરીદદારી. એટલે એક્શન ભરપૂર હજુ પણ આ કેશ બેઝડ જે સ્ટોક્સ છે તેમાં જ રહેશે તેવું લાગી રહ્યું છે. જેપ ફિનસર્વના ખાસ વરુણ પટેલ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. વરુણ સર, આપનું પણ સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સેટઅપ સમજીએ. નવા સપ્તાહની નવી શરૂઆત એકદમ ફ્લેટ. સર યસ, ગુડ મોર્નિંગ યશભાઈ, અને તમને અને તમારા વ્યુઅર્સને. સો ડેફિનેટલી અગર આપણે જો જોઈએ તો મને એવું લાગે છે કે આ જે વીક છે એ વીકમાં પણ તેજી આપણી ચાલુ રહેશે અને સારી એવી તેજીની અપેક્ષા છે. મને એવું લાગે છે આ વીકમાં એકવાર માટે માર્કેટ ખાસ કરીને નિફ્ટી 25,500-600 લેવલ સુધી આવી શકે છે. એઝ વેલ એઝ અગર આપણે જોઈએ તો જે રીતે લાસ્ટ વીકના લાસ્ટ બે સેશન્સમાં આપણે જોયું હતું કે જે મુવમેન્ટ આવી હતી સ્મોલ અને મિડ કેપમાં, ખાસ કરીને રિટેલ બેઝ જે સ્ટોક્સ હતા એમાં જે મુવમેન્ટ્સ આવી હતી હજી પણ કન્ટિન્યુ રહેશે. અને સ્પેસિફિકલી જોઈએ તો PSUમાં જે રીતે મોમેન્ટમ આવી હતી હજી પણ ચાલુ રહે એવી લાગી રહ્યું છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ ઇન્ડેક્સ સ્પેસિફિક કે જ્યાં ફોકસ હોવું જોઈએ, પરંતુ સર સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ આજના દિવસે કયા સ્ટોક છે કે જે તમારે આપણે ખાસ કરીને ફોકસ કરી રહ્યા છો સર? ડેફિનેટલી. તો આજના દિવસમાં આપણે આરતી ફાર્મા ઉપર ફોકસ છે. બહુ જ સારું રિઝલ્ટ આવ્યું છે અને મને એવું લાગે છે કે અહીંયાથી સારું એવું કન્સોલિડેશનનું બ્રેકઆઉટ થવાના ચાન્સીસ છે. હાલ અરાઉન્ડ 800 ચાલી રહ્યો છે. 750 રૂપિયાના એસએલની સાથે આપણે એમાં પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન કરીએ છીએ. ઉપરમાં 900-925 લેવલ આવી શકે છે વિધિન 1 વીકમાં. સેકન્ડલી મારા હિસાબથી એક સારો સ્ટોક એ પણ છે PSP પ્રોજેક્ટ. PSP પ્રોજેક્ટમાં આપણે જોયું તો બહુ જ લાંબા કન્સોલિડેશન બાદ 650 ઉપરના લેવલ્સ આવ્યા હતા. લાસ્ટ ફ્રાઈડે પણ સારા એવા લેવલ પર ક્લોઝ આવ્યો હતો. તો અહીંયાથી ફરી આપણે રેકમેન્ડ કરીશું આમાં પોઝિશન બનાવવાની. 640ના એસએલની સાથે એમાં 750 સુધીના લેવલ આવી શકે છે આવનારા 1 થી 2 વીકની અંદર. ઓકે. સો આ બે કાઉન્ટર્સ આરતી ફાર્મા, PSP પ્રોજેક્ટ્સ બંને પર તમે નજર રાખો. આગળ વધીએ. માર્કેટ સેટલ થયેલા છે. જરા નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ પર નજર કરીએ, કેમ કે એકદમ ફ્લેટ ઓપનિંગ થઈ રહ્યું છે. ત્યારે સ્ટોક સ્પેસિફિક તમે જોવા જાઓ તો એક BEL ઉપર છે 2.5%, JSW સ્ટીલ 1%, શ્રીરામ ફાઇનાન્સ અને અદાણી એન્ટરપ્રાઇઝ. બાકી સ્ટોક્સ કોઈ એવા ખાસ હાઇલાઇટ નથી થઈ રહ્યા. વેચવાલીમાં ઇન્ફોસિસ, એટલે અગેઇન આ સપ્તાહની શરૂઆત IT થોડા નબળાઈ સાથે કરી રહ્યા છે. M&M 0.5% નીચે, ઇન્ફોસિસ 0.5% નીચે, ICICI બેંક 0.5% નીચે અને હીરો મોટોકોર્પમાં પાછલા સપ્તાહની તેજી બાદ થોડું પ્રોફિટ બુકિંગ અહીંયા પણ જોવા મળી રહ્યું છે. તો લિનિયર મૂવમેન્ટ છે માર્કેટની, કંઈ ખાસ એવી એક્સાઇટિંગ શરૂઆત નથી થઈ રહી. ઇવન તમે જુઓ નિફ્ટી 500 પર નજર કરો એક વખત તો અહીંયા પણ તમને જોવા મળશે એક્શન ભરપૂર. IFCI, રાઇટ્સ, ટીટાગઢ આ બધા જ સ્ટોક્સ ભાગી રહ્યા છે. હજુ પણ ટોપ લૂઝર્સ પર નજર કરો તો અહીંયા હજુ બહુ ક્લેરિટી આમ તો જોવા જાઓ તો આવી નથી રહી. એક વખત માર્કેટ્સને ખુલવા દઈએ અને ત્યારબાદ આ જે સેટલમેન્ટ છે તેના પર આપણે નજર કરીશું. સ્ટોક સ્પેસિફિક કરતાં સેક્ટર સ્પેસિફિક જો સેટલમેન્ટ પર તમે નજર કરો તો CPSE એટલે કે સરકારી સ્ટોક્સ, CPSE PSE સારી ખરીદદારી છે. ફાર્મા ખરીદદારી સારી છે. હેલ્થકેર, એનર્જી, વેચવાલી અગેઇન IT જે આપણે વાત કરી તે પ્રમાણે જોવા મળી રહી છે. માર્કેટ્સ જલ્દી ઓપન થવા જઈ રહ્યા છે એટલે જે ITની નર્વસનેસ છે તેને આપણે ધ્યાન પર રાખીશું અને મિડ કેપ સ્મોલ કેપમાં જે તેજીના સંકેત છે તેને આપણે ધ્યાન પર રાખીશું. માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. તમે જુઓ લીલા નિશાન લાલ નિશાનની વચ્ચે ફાઇટ અત્યારે ફિલહાલ. એકદમ ઠંડી શરૂઆત, કોઈ ખાસ રિએક્શન નહીં. બેંક નિફ્ટી લાલ નિશાનથી લીલા નિશાનમાં આવવાની કોશિશ. નિફ્ટી 25,000ને નીચે, એટલે પહેલી ઓપોર્ચ્યુનિટી હવે 24,900 આસપાસ આપણે એક વખત નજર રાખવી જોઈએ જો કોઈ ઘટાડો આવે તો. હા, શુક્રવારની જેમ લિનિયર મૂવમેન્ટ આપીએ છીએ તો પછી કોઈ સંકેત કંઈ બનતા ખાસ નથી. બેંક નિફ્ટી પર નજર કરો, ફાઇટ ચાલી રહી છે લાલ લીલા નિશાનની વચ્ચે. મિડ કેપ સ્મોલ કેપ ખરીદદારી યથાવત. સ્મોલ કેપ ફરી એકવાર જે છે તે 17,687ના હાઈ બનાવી ચૂક્યો છે. જોઈએ અહીંયા શું પરિસ્થિતિ. વિક્સ શરૂઆતી થોડો વધ્યો છે, થોડો નહીં ઘણો, 4.5% આસપાસનો વધારો તમને વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં જોવા મળશે અને ઓવરઓલ પરિસ્થિતિ ઇન્ટરેસ્ટિંગ બની રહી છે. ખરીદદારી હજુ પણ અહીંયાથી ખાસ જે છે તે ઓવરઓલ ચાલી રહી છે. સેક્ટર્સ કયા ચાલી રહ્યા છે? CPSE, PSE, એનર્જી ખરીદદારી સારી છે. અહીંયા મીડિયા, ફાર્મા ખરીદદારી સારી છે. IT 0.25% છે. બહુ મેજર પ્રોફિટ બુકિંગ ITમાં આવ્યું છે. રિયલ એસ્ટેટમાં તમે જુઓ તો 0.5% આસપાસનું પ્રોફિટ બુકિંગ અહીંયા છે. બાય ધ વે પાછલા સપ્તાહનું હાઈએસ્ટ પરફોર્મન્સ આપનારું સેક્ટર રિયલ એસ્ટેટ હતું.
તમે જુઓ પ્રાઇવેટ બેન્ક્સમાં થોડી નર્વસનેસ છે, એટલે બેન્ક્સ થોડા અત્યારે ફિલહાલ નર્વસનેસ બતાવી રહ્યા છે. નિફ્ટીના ગેઇનર્સ લૂઝર્સ યોમિક નજર કરી લઈએ એક વખત. જી બિલકુલ. આજે આપણે જોઈએ તો નિફ્ટીમાં પણ આપણને થોડું મિક્સ કારોબાર ઓપનિંગ ફેરી જોવા મળી રહી છે. ટોટલ 50માંથી આપણે નજર કરીએ તો 34 સ્ટોક છે કે જે પોઝિટિવ છે, એટલે સારી વસ્તુ છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ તમે નજર કરો તો તમને ઓવરઓલ લાસ્ટ વીક સારી એવી તેજીમાં જોવા મળ્યો હતો. ઇવન આજે પણ ટોપ ગેઇનરમાં છે. 1.5% તેજી ત્યાં જોવા મળી છે. બજાજ ઓટો અહીંયા તમે નજર કરો 0.5% મજબૂતી જોવા મળી છે. ઇવન તમે નજર કરો તો સામે ટાટા કન્ઝ્યુમર છે, એ પણ સારી એવી ખરીદારીના મૂડમાં જોવા મળી રહ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝ, એટર્નલ એટલે કે ઝોમેટો, એ બધા સ્ટોક છે કે જેમાં આપણને સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. હાલ તમે હવે જોશો તો તમે જે મજબૂતી બાદ તમે કમજોરીમાં નજર કરો તો તમને અહીંયાથી ભારતીય એરટેલ છે, એચસીએલ ટેક છે, આ બધા સ્ટોક છે જે ક્યાંક ને ક્યાંક થોડી કમજોરી તમને બતાવી રહ્યા છે. પરંતુ આજે ટોટલ 4 સ્ટોક છે કે જે નવા રેકોર્ડ હાઈ એટલે કે 52 વીક હાઈ ઉપર કારોબાર કરી રહ્યા છે. મઝગાંવ ડોક, દેવીસ લેબ, અહીંયા પરિણામની અસર આપણને પોઝિટિવ જોવા મળી છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ અને ઓથમ ઇન્વેસ્ટમેન્ટ, આ બધા સ્ટોક છે કે જે મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે. તો તમારી પાસે હું આવીશ વરુણ સર દેવીસ લેબ લઈને. સ્ટોકમાં અત્યારે જોઈએ તો આપણને ઓલમોસ્ટ 2.5% મજબૂતી જોવા મળી રહી છે અને 6,489 આજે આપણને નવા રેકોર્ડ હાઈ જોવા મળે છે. કંપનીના પરિણામ પણ જોઈએ તો અનુમાન જે હતું અનુમાન કરતાં ઘણા સારા આવે છે. આવક કંપનીની 12% વધી હતી. સામે કંપની નફો જોઈએ તો એક્સપેક્ટેશન હતી કે લાસ્ટ ટકા થોડુંક સ્લીપ થઈ શકે નફો, પરંતુ નફો 23% ગ્રોથ થયો. EBITDA 21% વધે અને માર્જિન પણ નજર કરીએ તો 31.74% હતા, જે ગ્રોથ થઈને આપણને 34.27% જોવા મળે છે. સર દિવિસ લેબ. ડેફિનેટલી જો આપણે વ્યૂ જોઈશું ને તો આઈ થિંક છેલ્લા સેશનમાં આપણે વાત બી થઈ હતી કે ભાઈ ફાર્મા સેક્ટરના સ્ટોક્સમાં મોમેન્ટમ ને રિઝલ્ટ બંને સારું રહેવું જોઈએ, બિકોઝ ટેરિફને અવોઇડ કરવા માટે મોટા ઓર્ડર્સ પ્લેસ કરવામાં આવ્યા હતા યુએસ તરફથી અને એના કારણે એમના રિઝલ્ટ્સ બહુ સારા આવવા જોઈએ. અને ટેકનિકલ ચાર્ટ ઉપર પણ જો જોઈએ આપણે ડિવિસ લેબ તો એક અનચાર્ટેડ ટેરિટરી, સ્કાય બ્લુ ટેરિટરીમાં એન્ટર થઈ ચૂક્યો છે અને અહીંયાથી મને એવું લાગે છે એટલીસ્ટ બીજી 10%ની તેજી થવી બહુ જ સહેલી છે. સો જે ગેપ અપ ઓપનિંગ થયું છે એ પ્રમાણે 6250નો એક એસએલ રહેશે અને અહીંયાથી મને એવું લાગે છે એકવાર માટે 7000 સુધીના લેવલ્સ પણ આવી શકે છે વિધિન 1 મંથ, જે રીતે ટેકનિકલ સેટઅપ બન્યું છે એ રીતે. તો થોડો સમય હજુ પણ લાગશે, પણ અહીંયા પરિસ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ. ડિવિઝ લેબ તમે અહીંયાથી નજરમાં રાખો. ફાર્મા સ્ટોક્સ, હેલ્થકેર, આજે બધાની અંદર એક્શન શરૂઆતી જરૂર જોવા મળેલું છે. નિફ્ટી 500ના સ્ટોક્સ બેઝિકલી કંઈક તો એક્શન બતાવી રહ્યા છે. એટલે સૌથી પહેલાં તો આપણે ત્યાં નજર કરીએ. સરકારી કાઉન્ટર્સ બેઝિકલી આજના દિવસે એક્શનમાં જોવા મળી રહ્યા છે. 2-3 કાઉન્ટર્સ છે, જેમાંથી એક કેઈસી ઇન્ટરનેશનલ, જે શુક્રવારે આપણે વાત કરી હતી, ખાસ બમ્પર સ્ટોકમાં સિલેક્ટ કરેલો હતો સ્ટોક, આજે 815થી 840 શરૂઆતમાં જ 4.5% ઉપર છે. યજ્ઞેશ સર, તમારા પાસે લઈને આવીએ કેઈસી ઇન્ટરનેશનલ. તમે વીકલી કે મંથલી ચાર્ટ્સ જોશો તો બહુ લાંબા સમયના કન્સોલિડેશન બાદ ફાઇનલી બ્રેકઆઉટ કન્ફર્મેશન આપવાની કોશિશ આજે કરી રહ્યો છે સ્ટોક. રિઝલ્ટ્સ પણ કંઈક આવ્યા છે અને શુક્રવારે અને આજે કંઈક ખબર પણ જે છે તે આવેલી છે. એક સારી રિકવરી બતાવવાની કોશિશ અત્યારે ફિલહાલ કરી રહ્યો છે કેઈસી. હજી ડેફિનેટલી કેઈસી ઇન્ટરનેશનલમાં જોઈએ છે તો વીકલી ચાર્ટ્સ પર ઘણા સ્ટ્રોંગ રિવર્સલ પેટર્ન જોવા મળી રહી છે. આ સ્ટોકમાં નીચેમાં 750ના લેવલ પાસે ઘણું સ્ટ્રોંગ કન્સોલિડેશન જોયું અને 750ના બ્રેકઆઉટ આપણે જોયા હતા લાસ્ટ વીકની અંદર અને ત્યાંથી એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. ડેઇલી ચાર્ટ્સ પર પણ જોઈએ છે તો ઘણા સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ ડેવલપ થતા જોવા મળી રહ્યું છે. રિસેન્ટલી સ્ટોકની અંદર 850-860 પાસે પ્રીવિયસલી એક સ્વિંગનો હાઈનો રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે. મારા હિસાબે 850નો લેવલ્સનું બ્રેકઆઉટ થાય છે તો સ્ટોકની અંદર ઉપરમાં 960 સુધીના લેવલ્સ એક એક્સપેક્ટેડ છે. તો વ્યૂ ઓવરઓલ પોઝિટિવ છે. એકવાર બ્રેકઆઉટ થાય છે એની રાહ જોવી જોઈએ. નીચેમાં જે સ્ટોપ લોસ મેન્ટેન રાખવાના છે આફ્ટર બ્રેકઆઉટ એ 820 રૂપિયાનો રાખવાનો રહેશે. કેઈસી ઇન્ટરનેશનલ, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. નજર કરો માર્કેટ ઉપર તો ન્યૂનતમ સ્તરથી સારી એવી ખરીદારી આવી છે. નિફ્ટીમાં 24,965ના લો બન્યા હતા, જ્યાંથી રિકવર થઈને 25,058 હાઈ જોવા મળે છે. એટલે કે ઓલમોસ્ટ 90 અંકની રિકવરી આપણને નિફ્ટીમાં જોવા મળી. જ્યારે તમે બેંક નિફ્ટી નજર કરશો તો આજે એક વખત 55,500ના એટેમ્પ કરવાના પ્રયત્ન જોવા મળે. આ લેવલ છે કે જે તમને છેલ્લા 1 મહિનાથી મિડ એપ્રિલથી તમે નજર કરશો તો 55,500 ઉપર ક્લોઝિંગ આપવામાં નિષ્ફળ રહ્યું છે. એટલે આજના દિવસે ખાસ ફોકસ રહેશે કે 55,500 ઉપર જો સસ્ટેન થાય છે 1 કલાક તો સ્વાભાવિક છે કે આપણને અહીંયાથી સારું એવું શોર્ટ કવરિંગ બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે. પરંતુ વરુણ સર, તમારી પાસે એક ડેટા હતો, એની ઉપર હું ચર્ચા કરવા માંગુ છું કે એક મ્યુચ્યુઅલ ફંડનો એક ડેટા આપણે સામે આવ્યો હતો કે મ્યુચ્યુઅલ ફંડ પાસે અત્યારે હાલ કુલ ₹3 લાખ કરોડ કેશ છે.
અને એમાં પણ જોઈએ તો જે દેશની જે ટોપ 5 મ્યુચ્યુઅલ ફંડ કંપની છે કે એમની પાસે 1.62 લાખ કરોડ અહીંયાથી કેશ એમની પાસે છે, માત્ર 5 કંપની છે એમની પાસે. અને જે ટોટલ 20 જે ટોપ 20 AMC છે એમની પાસે ટોટલ કેશ હોલ્ડિંગ 7.2% છે. એટલે સ્વાભાવિક છે કે જે રીતના આપણને આંકડા સામે આવ્યા છે, એટલે કે થોડું પણ જો ડીપ આવશે માર્કેટમાં તો ક્યાંક ને ક્યાંક આપણને ખરીદારી એમના તરફથી જોવા મળવી જોઈએ. કારણ કે સ્વાભાવિક છે કે એવા દર્શકો જે હોય છે કે જે SIPમાં રોકાણ કરતા હોય છે એ કે કેશ રાખવા માટે કરતા નથી. અગર એમને કેશ રાખવા જો તે એ લોકો સેવિંગ એકાઉન્ટમાં પણ કરી શકે છે ઇન્વેસ્ટમેન્ટ, પરંતુ અહીંયા SIPમાં કરે છે. એટલે સ્વાભાવિક છે કે હવે માર્કેટ હવે મ્યુચ્યુઅલ ફંડવાળા એવો તો અહીંયાથી એક્સક્યુઝ નહીં આપી શકે કે અહીંયાથી માર્કેટ બહુ મોંઘું છે. કારણ કે જે રીતે તમે જોશો તો હજુ તો તમે ઓક્ટોબર 2024નો જે હાઈ છે એ પણ તમે માર્કેટમાં હજી હાંસિલ નથી કર્યો. એટલે એક વખત આ સિચ્યુએશનને સમજવી જોઈએ અને લાગે છે કે આ આંકડા પરથી આપણે કોઈ એક્સપેક્ટેશન માર્કેટમાં રાખવું જોઈએ કે બહુ જલ્દી આપણને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે સર? તો ડેફિનેટલી વમિક જો આપણે જો જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડ બિકોઝ માર્કેટમાં સિનેરિયો બહુ જલ્દી ચેન્જ થઈ ગયા. આપણે જે રીતે જોયું કે ભાઈ ભારત પાકની વચ્ચે જે ટેન્શન બિલ્ડઅપ થયું અને 9 મહિના દિવસે માર્કેટના જે કન્ડિશન્સ હતી એ જોતા માર્કેટમાં વીકનેસ અને વોલેટાલિટી રહેવાની અપેક્ષા વધારે હતી. બટ સડનલી સિચ્યુએશન્સ બહુ ડ્રાસ્ટિકલી ચેન્જ થઈ ગઈ. 12 મહિના દિવસે જ્યારે માર્કેટ ખુલ્યું ત્યારે માર્કેટ બહુ જ મોટા ગેપઅપ સાથે ખુલ્યું ને એના પછી ફોલો થ્રુ આવતું જ રહ્યું. સો જે બી ફંડ મેનેજર છે એ કેચઅપ ના કરી શક્યા. દે આર વેઇટિંગ ફોર ધ ઓપોર્ચ્યુનિટીઝ. તો એ લોકો ઓપોર્ચ્યુનિટી માટે કેશ લઈને બેઠા હતા, બટ માર્કેટ એટલું મોટું રનઅપ કરી ગયું. હવે ફોમોમાં આવીને એ લોકો કદાચ સર્ટેન સ્ટોક્સ કે સેક્ટરમાં પોઝિશન બનાવશે એવી અપેક્ષા છે. અને બીકોઝ ઓફ ધેટ રીઝન તમે જુઓ સર્ટેન સેક્ટર્સમાં અચાનક જ બહુ વધારે પડતી મોમેન્ટમ આવી. બીકોઝ જે રીતે માર્કેટના રિગાર્ડિંગ લોકોના પરસેપ્શન્સ ચેન્જ થયા તો ફંડ મેનેજર પણ ફોમોનો અફેક્ટ બની શક્યા હોય એવું 100% લાગી રહ્યું છે. તમે જુઓ ડિફેન્સ સેક્ટરમાં જે મોટું રેલી આવી છે, જે મોટી રેલી આવી છે એની પાછળનું કારણ આઈ થિંક આ ફોમો જ છે. સો મારું એવું માનવું છે કે જ્યાં સુધી આ જે લેવલ્સ છે એ મેન્ટેન રહેશે ત્યાં સુધી મને એવું લાગે છે કે ફંડ મેનેજર્સ ડેફિનેટલી વધારે ફોમો ટ્રેપમાં આવશે અને ડેફિનેટલી એગ્રેસિવ બાઇંગ કરશે. બટ જો આ લેવલમાં થોડા ઘટાડા આવશે તો શું કરશે એ લોકો? થોડું વેઇટ કરશે અને એના પછી જો આપણે જોઈએ તો એક વાતની આ આંકડા પરથી શ્યોરિટી જરૂરથી લાગે છે કે માર્કેટ એવરી ડીપમાં સપોર્ટ જરૂરથી ગેઇન કરશે. અને જ્યાં સુધી સવાલ FI નો છે તો મને નથી લાગતું FI એમનું એલોકેશન અચાનક જ ચેન્જ કરે, અનલેસ કે કોઈ ડ્રાસ્ટિકલી બહુ મોટી સિચ્યુએશન ઊભી થાય. અને જો FI નો સપોર્ટ હશે તો ડેફિનેટલી DII મ્યુચ્યુઅલ ફંડ્સ એ બધા લોકોએ બી માર્કેટમાં પાછું આવવું જ પડશે. ટૂંકમાં ડીપની રાહ બધા જોઈ રહ્યા છે. એવું નથી કે કોઈ એક બે વ્યક્તિ જેઓ ચૂકી ગયા હોય, કદાચ દર્શક મિત્રો પણ હોય. ડીપની રાહ તો અત્યારે બધા જ જોઈ રહ્યા છે. પણ વરુણ સર, તમારા પાસે લાવું KEC ઇન્ટરનેશનલ. આજનો મારો બમ્પર સ્ટોક 5% ઓલમોસ્ટ લોક થવા આવ્યો. 814થી 844ની રેન્જ બહુ જબરદસ્ત મૂવમેન્ટ આપી રહ્યો છે. મેં લોંગ ટર્મ 1250ના ટાર્ગેટ એન્ટિસિપેટ કર્યા છે. જે તમે વીકલી ચાર્ટ્સ પર જો ફોર્મેશન જોશો વરુણ સર, તો ત્યાં કેન્ડલ્સ જે બની છે પાછલા હાઈઝની, તેને મેં એન્ટિસિપેટ કર્યું છે હવે અહીંયાથી. કારણ કે બહુ લાંબા સમયના અંડર પરફોર્મન્સ બાદ યુ ટર્ન લીધો છે KEC ઇન્ટરનેશનલ. ડેફિનેટલી જો આપણે જોઈએ તો ચાર્ટ ઉપર તો એક સારું એવું કન્સોલિડેશન બ્રેકઆઉટ 840-830 ઉપર બતાવી રહ્યું છે. અને જે રીતે ફોર્મેશન સેટઅપ બન્યું છે લગભગ ઓલમોસ્ટ આપણે જો જોઈએ તો 2025ના હાઈની નજીક ટ્રેડ કરી રહ્યો છે સ્ટોક. સો ડેફિનેટલી એક મોટા મૂવ સ્ટાર્ટ થઈ શકે છે. અને હું પર્સનલી આ સેક્ટરમાં વધારે પોઝિટિવ છું બીકોઝ મને ટ્રાન્સમિશન સેક્ટરમાં બહુ જ મોટી તેજી લાગે છે. ગવર્મેન્ટ તરફથી એક વિઝન છે આવનારા 3-4 વર્ષમાં મોટા કેપેક્સ કરવાનું, અને એના કારણે આ લોકોની પ્રોફિટ અને ગ્રોથ વિઝિબિલિટી કમ્પેરેટિવલી બીજા સેક્ટર કરતાં વધારે સારી છે. આ છેલ્લા 1 મહિનામાં સિચ્યુએશન અચાનક બદલાઈ. આ યુદ્ધના ટેન્શનના કારણે ડિફેન્સ સેક્ટરે માર્કેટનું અટેન્શન લઈ લીધું. બટ મારા હિસાબથી જે ઓવરઓલ 2-3 વર્ષની થીમ છે એ ટ્રાન્સમિશન સેક્ટર જ છે. અને KEC વન ઓફ ધ બેસ્ટ પ્લેયર છે ઇન ટર્મ્સ ઓફ બેલેન્સ શીટ તમે જોઈ લો, ઇન ટર્મ્સ ઓફ માર્કેટ શેર જોઈ લો, ફોરેન્સમાં બી એમના વધારે પ્રોજેક્ટ હોય છે. તો એ રીતે જોતા મને એવું લાગે છે KEC માટે અહીંયાથી બહુ જ સારા પ્રાઇસ એક્શન આપણે એન્ટિસિપેટ કરી શકીએ. જે રીતે ફોર્મેશન બન્યું છે એ રીતે જોતા 800 રૂપિયાના SL સાથે આઈ થિંક શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સે પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં જેમ તમને કહ્યું એમ સારા એવા 1200 સુધીના લેવલ્સ લોંગ ટર્મમાં આવી શકે છે. શોર્ટ ટર્મ વિધિન 1 મંથની અંદર 1000 સુધીના લેવલ આવવાની શક્યતાઓ છે. ઓકે,
કેસ ઇન્ટરનેશનલ, જ્યાં ફોકસ હોવું જોઈએ. પરંતુ આજે પરિણામ બાદ નજર કરીએ તો ઘણા બધા સ્ટોક છે આજે એક્શન બતાવી રહ્યા છે. ડિલિવરી ઉપર નજર કરો તો અહીંયા તમને 6.5% તેજી જોવા મળી છે અને ઓપનિંગ બાદ તમે જોશો 320 ગઈકાલનો ક્લોઝિંગ હતો. ઓપનિંગ જ તમને સારી 4% તેજી સાથે થઈ અને એક ટાઈમે તમને 7% સુધી વધુની તેજી આપણને જોવા મળી. કંપનીના પરિણામ નજર કરો તો આવક 6% વધી. કંપનીને EBITDA ઓલમોસ્ટ ડબલ થઈ ગયા હતા કે જેમના 46 કરોડ હતા વધીને 120 કરોડ આપ્યા. સામે માર્જિન નજર કરીએ તો 2.2% ઇમ્પ્રૂવ થઈને 5.5% નજીક કંપનીના માર્જિન જોવા મળે અને સામે કંપની ખોટમાં હતી, ક્યાંક ને ક્યાંક નફા તરફ કમબેક જોવા મળ્યું છે. યજ્ઞેશ સર, કઈ રીતે જોઈશું આપણે ચોથા ત્રિમાસિકના પરિણામ? ડિલિવરી સારા અહીંયાથી આપણને રજૂ કર્યા અને જે બાદ સ્ટોકમાં આપણને સારી એવી તેજી જોવા મળી. વાર્ષિક રિટર્ન જોઈએ તો સ્ટોકમાં હજુ પણ નેગેટિવ છે એટલે એટલું બધું ખાસ પરફોર્મન્સ નથી જોવા મળ્યું. એટલે કે જે રીતે સ્ટોક આવો કમબેક કરી રહ્યો છે, લાગે છે કે શેરની કિંમત પણ આપણને કમબેક કરતી જોવા મળે સર? જી ડેફિનેટલી સ્ટોકની અંદર એક ટ્રેન્ડ રિવર્સલ જોવા મળ્યો છે. નીચેના લેવલ્સથી 280ના લેવલ્સ પર સ્ટ્રોંગ બ્રેકઆઉટ જો ઘણા વોલ્યુમ્સ બિલ્ડ થતા જોવા મળ્યા લોઅર લેવલ્સ પર અને સ્ટોકમાં એક ત્યારબાદ આપણે 310 સુધીના એક લેવલ જોયા હતા અને એક સ્ટોક સાઇડવેઝ કન્સોલિડેશનની પણ રેન્જ બ્રેકઆઉટ કરી રહ્યો છે. તો મારા હિસાબે જે રીતે પરિણામ બાદ સ્ટોકમાં એક ગેપ અપ ઓપનિંગ જોડે આજે પણ એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. એક એક્સપેક્ટેડ છે ઉપરમાં 370 સુધીના લેવલ્સ આ સ્ટોકમાં આપણને શોર્ટ ટર્મમાં આવતા જોવા મળી શકે છે. આ લેવલ્સ પર પોઝિશન એડ કરી શકીએ. કોઈ ઘટાડો આવે છે નીચેમાં 335 સુધી તો પણ પોઝિશન એડ કરી શકાય. નીચેમાં 320નો સ્ટોપ લોસ રાખવો જોઈએ 370ના લક્ષ્યાંક માટે. ફરી એકવાર માર્કેટ પર આવો જરા નજર કરીએ. 25,030 આસપાસ નિફ્ટી કારોબાર કરી રહી છે. બેંક નિફ્ટી 70-80 પોઈન્ટ મામૂલી મજબૂતીના સંકેત. અહીંયા 55,500નું જે એક હર્ડલ છે ત્યાં આગળ. વિક્સ જે વધ્યો હતો થોડો કુલ ઓફ થયો છે 1736થી 1714 આસપાસ. મિડ કેપ સ્મોલ કેપ ખરીદારી યથાવત. અમેઝિંગ ખરીદારી સ્મોલ કેપમાં યથાવત છે. 1%ને પાર તેજી. મિડ કેપની અંદર 5%થી વધુની તેજી ઇનફેક્ટ એવું ગણી શકાય અને મિડ કેપ સિલેક્ટ લિમિટેડ રેન્જમાં છે. સેક્ટર રોટેશન તમે જુઓ, રિયલ એસ્ટેટ ફ્લેવર બની રહી છે. યજ્ઞેશ સર, પાછલા અઠવાડિયાનું બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર જો કોઈ હોય તો તે રિયલ એસ્ટેટ હતું. એટલે નિફ્ટી રિયલ્ટી પર ફરી એકવાર આપણે નજર કરીએ. આપણે જોઈ રહ્યા છીએ કે FIIs ખરીદી રહ્યા છે અને DIIs ખરીદી રહ્યા છે અને આ બંને F&Oની બહારના શેર પર અત્યારે વધારે નજર કરી રહ્યા છે કારણ કે હવે જ્યારે એકચ્યુઅલ ગ્રોથની વાત આવી છે ભારતના, તો કેશમાં ડિલિવરી બેઝ જો ખરીદારી કરવી હોય તો સરસ ઓપોર્ચ્યુનિટી છે અને એટલા માટે જ મને એવું લાગે છે કે અત્યારે ફિલહાલ મિડ કેપ અને સ્મોલ કેપ આટલું સરસ આઉટ પરફોર્મન્સ કરી રહ્યા છે, જેમાંથી બેસ્ટ સેક્ટર આ અઠવાડિયાની શરૂઆતમાં પણ નિફ્ટી રિયલ્ટી બની રહ્યો છે. યજ્ઞેશ સર. જે ડેફિનેટલી સેક્ટોરિયલ ચાર્ટ જોઈએ છે રિયાલિટીના ઘણા સ્ટ્રોંગ રિવર્સલ જોવા મળી રહ્યા છે. નીચેના લેવલ્સ પર જોઈએ તો લગભગ માર્ચ એપ્રિલ 2 થી 2.5 મહિનામાં એક કન્સોલિડેશન રેન્જ હતી. વોલેટાઇલ મૂવ હતા પરંતુ એક રેન્જની અંદર હતા. રેન્જ બ્રેક થતા જોવા મળે છે 900 રૂપિયાની ઉપર અને એની ઉપર આપણે સસ્ટેન પણ કરી રહ્યા છીએ. તો ઇન્ડેક્સિસ ચાર્ટ તો ઘણા સ્ટ્રોંગ જણાઈ રહ્યા છે. રિવર્સલ કન્ફર્મેશન પણ જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક પણ આપણે જોયું છે કે ઇવન F&Oના સ્ટોક્સમાં પણ ઘણા સ્ટ્રોંગ લોઅર લેવલ્સથી રિવર્સલ જોવા મળે અને રેન્જ બાઉન્ડ સ્ટોકની અંદર બ્રેકઆઉટ પણ જોવા મળી રહ્યા છે. તો મારા હિસાબે રિયાલિટી સેક્ટર એક સ્ટ્રોંગ સેક્ટર છે. સ્પેસિફિકલી વાત કરીએ તો DLF છે, લોઢા છે, આ બધા સ્ટોક્સ છે કે જેની અંદર એક ધ્યાન રાખવું જોઈએ. ફ્રન્ટ લાઇન સ્ટોક્સ મારા હિસાબે આમાં પણ એક સારા મૂવ એક એક્સપેક્ટેડ છે અપસાઇડના નેક્સ્ટ કપલ ઓફ મંથ્સની અંદર. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર ધરાવીશું. આવો ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ માર્કેટ પણ આજે જે બ્રેક લઈ રહ્યા છે તેનાથી આગળ શું પરિસ્થિતિ બને છે નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ. ભારતીય માર્કેટ છે લિનિયર મોમેન્ટમમાં છે. હજુ સુધી કોઈ ક્લિયર કટ ડાયરેક્શન માર્કેટે પકડ્યું નથી. તમે મિડ કેપ સ્મોલ કેપ જુઓ તો ત્યાં પણ ખરીદારી છે. સેક્ટર રોટેશનની ઓલરેડી આપણે વાત કરી કે રિયલ એસ્ટેટમાં મજબૂતી આવી છે. ઓટો ધીરે ધીરે હવે ખરીદારી બતાવી રહ્યો છે. એનર્જીની અંદર સારી ખરીદારી છે. IT એકમાત્ર આજનું ટોપ લૂઝિંગ સેક્ટર બની રહ્યું છે. નહીં તો હવે કંઈ નહીં તો છેલ્લે જે પ્રાઇવેટ બેન્ક્સમાં નર્વસનેસ હતી ત્યાં પણ ધીરે ધીરે બાઇંગ આવી રહ્યું છે. વરુણ સર, તમારા પાસે નિફ્ટી ITને લઈને આવીએ. લાંબા ગાળાની ઓપોર્ચ્યુનિટીના હિસાબે ડેફિનેટલી બહુ જ સરસ ચાન્સ છે. કદાચ એક ટાઈમે TCS, ઇન્ફોસિસ બંને લાર્જ કેપને જો થોડું કદાચ અવોઇડ કરે. આમ તો અંડર પરફોર્મન્સ અહીંયા પણ છે એટલે પરફોર્મન્સ આવવું જોઈએ લોંગ ટર્મ માટે થઈને, પણ વધારે એક્શન મિડ કેપ સ્મોલ કેપમાં આવે છે અને આપણે જાણીએ છીએ કે અત્યારે ખરીદારી પણ મિડ કેપ સ્મોલ કેપમાં થઈ રહી છે. તો મિડ કેપ IT પર્ટિક્યુલરલી તમને કંઈ પસંદ હોય તો વરુણ સાહેબ.
તો ડેફિનેટલી યશભાઈ હું માનીશ કે જે રીતે સિનેરિયો બદલાય છે, ખાસ કરીને ઇન્ડિયા પાક ટેન્શન ઘટવા પછી યુએસ ચાઇનાના જે રીતે ટ્રેડ ડીલ્સના ન્યૂઝ આવ્યા, જી સર. સો આ બધા ન્યૂઝની વચ્ચે મને એવું લાગે છે કે આઈટી સેક્ટર બહુ વેલ્યુ એક ઓફર કરી રહ્યું છે ઇન્વેસ્ટર્સને, લોંગ ટર્મ શોર્ટ ટર્મ બંને ઇન્વેસ્ટર્સને. અને તમે પરફેક્ટલી ડિસ્ક્રાઇબ કર્યું કે પાસ્ટમાં પણ આપણે જોયું હતું કે મિડ કેપ આઈટીમાં ડેફિનેટલી સારા મૂવ્સ આવ્યા હતા અને એ આ વખતે પણ કન્ટિન્યુ રહેશે એવી અપેક્ષા છે. મિડ કેપ આઈટીમાં મને લાગે છે કે પરસિસ્ટન્ટ બહુ સારો પ્લે છે, 5650ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. એક શોર્ટ ટર્મ ઇન્વેસ્ટરે 5000ના એસએલની સાથે, ડે ક્લોઝિંગના એસએલની સાથે આમાં પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં મને એવું લાગે છે 6700 7000 સુધીના લેવલ્સ આવી શકે છે વિધિન 1 to 2 મંથની અંદર. સેમ એઝ વેલ અગર જો હું જોઉં તો મને એમ્ફાસિસ પણ બહુ જ સારો લાગી રહ્યો છે. એકદમ વેલ્યુ પિક છે. તમે ડિવિડન્ડ યીલ્ડ બી જોવો અને એ પણ જોશો તો તમને લાગશે કે બહુ જ સારો સ્ટોક છે. સો એમ્ફાસિસમાં એઝ વેલ એઝ તમે જોશો તો માસ્ટેક, આ બંને સ્ટોક્સ બી બહુ સારા છે. એમ્ફાસિસમાં આપણે પોઝિશન બનાવી શકીએ છીએ 2400ના એસએલની સાથે. ઉપરમાં 3000 સુધીના લેવલ્સ આવી શકે છે આવનારા 1 થી 2 મહિનાની અંદર. એ જ રીતે માસ્ટેકમાં પણ જો આપણે જોઈએ 2330 આજુબાજુ ચાલી રહ્યો છે, 2200ના એસએલની સાથે પોઝિશન બનાવી શકીએ છીએ, 2600 સુધીના ટાર્ગેટ. સો જેમ તમે કહ્યું એમ કે જો આઈટી સેક્ટરમાં રિવાઇવલ આવશે ત્યારે પણ તો મિડ કેપ આઈટી વધારે સારી રીતે પરફોર્મ કરશે એવી અપેક્ષાઓ છે. ઓકે, એની પર ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. હવે આવો નજર કરીએ આપણે બીજા સ્ટોક સ્પેસિફિક, તો આપણને સૌથી વધારે સારી એક્શન જોવા મળી રહી છે જેન ટેકનોલોજી. સ્વાભાવિક છે કે આજે સ્ટોક 5%ની અપર સર્કિટમાં ઓપન થયો છે, એટલે આજે તો ખરીદારીનો મોકો નહીં મળે. કંપનીના પરિણામ સારા આવ્યા હતા, ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી પોઝિટિવ અહીંયાથી રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યા અને જે બાદ સ્ટોક સારી એવી તેજી સેલિબ્રેશન કરી રહ્યો છે. યજ્ઞેશ સર, તમારી પાસે હું લઈને આવીશ જેન ટેકનોલોજી. સ્ટોક આજે આપણે જોઈએ તો 5%ની અપર સર્કિટમાં લોક થયો છે, એટલે સ્વાભાવિક છે ખરીદી કરવાનો મોકો નહીં મળે આજે. પરંતુ શું આવતીકાલે આપણને અપર સર્કિટની બહાર આવે તો કોઈ અહીંયાથી ખરીદીની રણનીતિ અપનાવવી જોઈએ? સ્ટોક ઓલરેડી જોઈએ તો એક અઠવાડિયામાં પણ 21%નું રિટર્ન આપી રહ્યો છે. કઈ રીતે આપણે આગળ રિવ્યુ લેવો જોઈએ સર? જે રીતે સ્ટોકની અંદર મોમેન્ટમ ઓલરેડી જોઈ ચૂક્યા છે અને 5%ની અપર સર્કિટમાં લોક થતા જોવા મળ્યો છે. મારા હિસાબે થોડું અનસર્ટન રહેશે, થોડા ટાઈમ માટે વોલેટિલિટી પણ જોવા મળે. તો એકવાર સ્ટોકમાં સ્ટેબિલાઇઝેશન જોવા મળે છે પ્રાઇસની અંદર, તો વેઇટ કરવું જોઈએ, થોડું બહુ ઉતાવળ નહીં કરવી જોઈએ આ સ્ટોકમાં અત્યારે. રાહ જુઓ, દરરોજ અપર સર્કિટ લગાવે છે. ડિફેન્સમાં ડ્રોન માટે એક બહુ મેજર કંપની છે અને એટલા માટે થઈને અહીંયા ખરીદદારી સતત યથાવત જોવા મળી રહી છે. હું માર્કેટે પરફોર્મન્સ આપવાનું શરૂ કર્યું પણ હજુ પણ અંડર પરફોર્મન્સ બતાવનારા, કેમ કે મે મહિનો આવી ગયો એટલે હવે જલ્દી માર્કેટ જે છે તે 5 મહિના પૂરા કરી લેશે. આજે 19 તારીખ તો થઈ ગઈ યજ્ઞેશ સર. યર ટુ ડેટ હજુ પણ લાલ નિશાનમાં જે શેર્સ છે તેના પર નજર કરી રહ્યો છું. બહુ ઇન્ટરેસ્ટિંગ એક નામ સામે આવી રહ્યું છે જે છે સ્ટર્લિંગ વિલ્સન સોલર. તમને યાદ હશે આપણે પહેલાં ચર્ચા કરેલી છે આ સ્ટોકની. યર ટુ ડેટ મને હજુ પણ 34%નો ઘટાડો આ સ્ટોક બતાવી રહ્યો છે. આજના લો અને હાઈ જુઓ તો 300 મેન્ટેન કરવાની કોશિશ કરી રહ્યો છે. શું આ રાઈટ ટાઈમ છે સ્ટર્લિંગ વિલ્સન સોલરમાં અહીંયાથી એટલીસ્ટ 6 મહિનાના વ્યૂ સાથે પણ જો ખરીદારી કરવી હોય તો? યજ્ઞેશ સર, જે રીતે સ્ટોકની અંદર હાયર ટાઈમ ફ્રેમ્સ પણ જોઈએ છે તો એક ડાઉન ટ્રેન્ડની અંદર જોવા મળી રહ્યા છે. લોઅર લેવલ્સ પર ડેફિનેટલી એક બોટમ ફોર્મેશન જોવા મળ્યું છે અને ક્યાંક ને ક્યાંક કન્ફર્મેશન પણ જોવા મળી રહ્યું છે. તો મારા હિસાબે સ્ટોકની અંદર અહીંયાથી એક ટ્રેન્ડ ચેન્જ થતા જોવા મળે અને હાયર લેવલ્સ આપણે અચીવ કરતા જોવા મળે. પરંતુ તમે કહ્યું એ પ્રમાણે યર ટુ ડેટ અંડર પરફોર્મર રહ્યો છે. તો અગર રિલેટિવ સ્ટ્રેન્થ જોઈએ છે સ્ટોકની તો કમ્પેરેટિવલી નિફ્ટી 500ની સામે પણ રિલેટિવલી નબળો જણાઈ રહ્યો છે અને નિફ્ટી ઇન્ડેક્સ સામે પણ નબળો જણાઈ રહ્યો છે. તો મારા હિસાબે એકવાર વેઇટ કરવું જોઈએ. જે શોર્ટ ટર્મની અગર બ્રેકઆઉટની વાત કરે છે તો ઉપરમાં 340ના બ્રેકઆઉટ માટે વેઇટ કરવું જોઈએ. અને જે રીતે અગર તમારો વ્યૂ મીડિયમ ટર્મનો છે, મીડિયમ ટુ લોંગ ટર્મનો છે, મોર દેન 6 મંથ 8 મંથ છે, તો મારા હિસાબે એકવાર સ્ટોક ઉપરમાં 400ના લેવલ સસ્ટેન કરે છે ત્યારબાદ એક આઉટ પરફોર્મન્સ બતાવી શકે છે. પરંતુ અત્યારે જે રીતે ડેટા ડિસ્કસ કર્યા એક અંડર પરફોર્મર હજુ પણ રહી શકે છે. તો શોર્ટ ટર્મ બ્રેકઆઉટ માટે વેઇટ કરવું જોઈએ.
ઓકે, તો બ્રેકઆઉટ માટે અહીંથી વેઇટ કરવાની સલાહ બની રહી છે, જ્યાં ફોકસ રહેશે. નજર કરીએ થોડુંક રાઈસ મેન્યુફેક્ચરિંગ કંપની ઉપર, તો KRBL અહીં કંપનીના પરિણામ સારા આવ્યા હતા અને સ્ટોક તમે નજર કરો, સ્ટોકમાં જે નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. સૌથી પહેલાં કંપનીના પરિણામ ઉપર નજર કરો. કંપનીનો નફો 35% વધ્યો છે. કંપનીની આવક નજર કરી 9% ગ્રોથ બતાવે છે. સામે કંપનીના EBITDA નજર કરો 25% ગ્રોથ અને માર્જિન પણ 13.5%થી વધીને 15.5%, એટલે કે 200 બેઝિસ પોઈન્ટનો વધારો બતાવે છે. કંપનીએ સ્ટોક જોઈએ અત્યારે આપણને 6.5%ની મજબૂતી અને 349ના નવા રેકોર્ડ હાઈ બન્યા છે. અને આપણે જો લાસ્ટ વીક નજર કરીએ તો LT ફૂડ્સના પણ પરિણામ આવ્યા હતા અને ત્યાં પણ આપણને સારી એવી તેજી પરિણામ જોવા મળી હતી. સર, એક વખત વરુણ સર તમારી પાસે લઈને આવીશ KRBL, નજર કરો પરિણામ બાદ સારી એવી તેજી જોવા મળી છે. અને આપણા સૌ કોઈને ખ્યાલ છે કે બાસમતી રાઈસમાં આપણને એક્સપોર્ટરમાં સૌથી મોટી કંપની તરીકે આપણને આ સ્ટોક કંપની નામ આવે છે. સર, ડેફિનેટલી ભમિક, જો આપણે જોઈએ તો રાઈસના પ્રોડક્શન સાથે જોડાયેલી જેટલી બી કંપનીઓ હતી એના રિઝલ્ટ્સ અને એ કંપનીઝના પ્રાઇસ એક્શન્સમાં આપણે મોટો તેજી તરફના મૂવ્સ જોયા હતા. અને સેમ એઝ વેલ મને હવે એક્સપેક્ટેશન છે કે માર્કેટમાં અહીંયાથી તેજી થવી જોઈએ, બિકોઝ જો આપણે મંથલી ચાર્ટ ઉપર જોઈએ તો એક ભારે કન્સોલિડેશન પછી આ સ્ટોક્સ બધા મૂવ કરી રહ્યા છે. ખાસ કરીને KRBLમાં 315 ઉપરના મૂવ આપણે જો જોઈએ, એક સસ્ટેનેબલ મૂવ્સ છેલ્લા 14 મહિના પછી આવ્યા છે. સો આ રીતે જોતા અહીંયાથી મૂવ હજી ઘણા આગળ જઈ શકે છે. અને મારા હિસાબથી કોઈ બી શોર્ટ ટર્મ ટેલરે અહીંયા પોઝિશન બનાવવી જોઈએ. એક આઈડિયલ સેટઅપ છે ચાર્ટ ઉપર 305ના એસએલની સાથે પોઝિશન્સ બનાવવી જોઈએ. ઉપરમાં 375 સુધીનું લેવલ્સ આવી શકે છે વિધિન 1 મંથ. થોડો તમારો વ્યૂ લાંબો હોય તો 410 સુધીના લેવલ્સ પણ આવી શકે છે 2 થી 3 મહિનાની અંદર. 410 પણ આગળ જતા જોવા મળી શકે છે, નજર રાખવાની રહેશે. એકાદ મહિનામાં હજુ પણ જોઈએ તો જેમણે પરફોર્મન્સ નથી બતાવ્યું તેમાં રામકૃષ્ણ ફોર્જિંગ્સ પર એક વખત નજર કરો. વરુણ સર, તમારા પાસે લઈને આવું. રામકૃષ્ણ ફોર્જિંગ આજે 600 પ્રોટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યો છે. એક મહિનાના ચાર્ટ્સમાં સ્ટોક લગભગ 16-17% નીચે છે. હવે પહેલો સવાલ એ જ બને કે સપોર્ટ કોઈ લેવાની કોશિશ કોઈ કરી રહ્યો છે કે નહીં સ્ટોક, અને બીજો સવાલ એ બને કે થોડો લોંગ ટર્મ વ્યૂ હોય તો શું અગેઇન જે મિડ કેપ સ્મોલ કેપની થીમની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, બિકોઝ 2 ટોપ હું જોઈ રહ્યો છું એક સ્ટોકમાં. આ 840નો એક ટોપ બન્યો હતો અને ત્યારબાદ બીજો ટોપ જે છે તે લગભગ 700-750 આસપાસનો છે. એટલે એટલીસ્ટ જો 600 પ્રોટેક્ટ કરે છે તો એટલીસ્ટ આ 750-850 શું આગળ જવાના કોઈ ચાન્સ ખરા? તો ડેફિનેટલી જો આપણે જોઈએ ચાર્ટ ઉપર તો વીકનેસ ક્લિયરલી દેખાઈ રહી છે. જે રીતે તમે પરફેક્ટલી ડિસ્ક્રાઇબ કર્યા છે જે રેઝિસ્ટન્સ ને ટોપ્સ, એ રીતે અહીંયા તો મને એવું લાગી રહ્યું છે કે ચાન્સીસ બહુ ઉપર આવવાના બહુ ઓછા છે. સ્ટ્રક્ચર બહુ જ વીક થઈ ચૂક્યું છે. એન્ડ ડેફિનેટલી જો હું કહીશ તો સેક્ટર જે છે એ મોમેન્ટમમાં હતું. ખાસ કરીને છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં રેલવે રિલેટેડ જે બી સ્ટોક્સ હતા એમાં મોમેન્ટમ હતું. એ રીતે જોતા આરકે ફોર્જિંગનું પાર્ટિસિપેશન એવું લેવલનું નથી. ખાસ કરીને હું જો તમને કહીશ ને તો આ પી કોન્ટ્રાક્શનની વાત છે. સો સ્ટોકના પ્રાઇસમાં આટલા ડાઉનનું કારણ છે કે પી જે માર્કેટ એમને આપતું હતું એ પી હવે એમને એવું લાગે છે ઓવર પ્રાઇસ હતા અને એના કારણે પી કોન્ટ્રાક્ટ થઈ રહ્યા છે. અને કંપનીના પરફોર્મન્સમાં બેલેન્સ શીટમાં જોઈએ તો એટલા સિગ્નિફિકન્ટલી ડાઉન મૂવ નથી જેટલા પ્રાઇસમાં છે. સો આ રીતે જોતા જ્યારે પી કોન્ટ્રાક્શન થતા હોય છે ત્યારે માર્કેટમાં લાંબા સમય સુધી કન્સોલિડેશન રહે છે. સો મારા હિસાબથી અહીંયા બહુ જ લોંગ ટર્મના ઇન્વેસ્ટર હોય એ લોકોએ પોઝિશન બનાવી શકે છે. આઈડિયલી સારા લેવલ ઉપર આવી ચૂક્યો છે સ્ટોક પ્રાઇસની દ્રષ્ટિએ જુઓ તો. બટ જો શોર્ટ ટર્મ ટ્રેડર હોય તો આને અવોઇડ કરવું જોઈએ. બેઝ નીચે 565 અરાઉન્ડ જરૂરથી દેખાય છે. બટ જે રીતે છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં રેલવે રિલેટેડ સ્ટોક્સમાં રેલી આવી ને આમાં રેલી નથી આવી, તો આગળ ઉપરમાં મોટી તેજી થવાની શક્યતાઓ હાલ પૂરતી ઓછી છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહી છે, નજર રાખીશું. એક વિરામનો સમય. વિરામ બાદ માર્કેટમાં થોડું દબાણ અત્યારે ફિલહાલ વધતું જોવા મળી રહ્યું છે. બધા જ સંકેતો નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. માર્કેટ્સમાં થોડું દબાણ વધ્યું છે. પર્ટિક્યુલરલી નિફ્ટીમાં દબાણ તમને જોવા મળશે. નવા ઇન્ટ્રાડે લોઝ બન્યા છે 24,965ના. એટલે સૌથી પહેલાં તો એ જે દબાણ આવ્યું છે
તેને ધ્યાન પર રાખો. સેક્ટર્સ જેમાં થોડું દબાણ આવ્યું છે એમાં જે આજના ટોપ ગેઇનિંગ સેક્ટર હતા ત્યાં જ પહેલાં તો તમારા ગેઇન્સ ધોવાઈ ગયા. CPSE 1% વધુ મજબૂત હતો, PSE 1% વધુ મજબૂત હતો, ત્યાં અત્યારે અડધા આસપાસની તેજી. ફાર્મા 0.5% તેજી છે. રિયલ એસ્ટેટમાં જે તેજી હતી થોડી બ્રેક લાગી છે અત્યારે ફિલહાલ. ઓટોમાં તેજી છે પણ બ્રેક લાગી છે. સામે જુઓ IT દબાણમાં એકમાત્ર સેક્ટર હતું, તેની સામે ઓઇલ એન્ડ ગેસ આવ્યું છે થોડું 12% વધુની વેચવાલી છે. મેટલ 12% વધુની વેચવાલી છે. મીડિયા 12% વધુની વેચવાલી છે. કોમોડિટી થોડું દબાણ અહીંયા તમને જોવા મળશે. આ સિવાય ઇન્ફ્રામાં થોડું મામૂલી પ્રોફિટ બુકિંગ જે છે તે આવતું જોવા મળી રહ્યું છે. સો દિવસની શરૂઆત એકદમ લિનિયર રેન્જમાં, હજુ સુધી કોઈ રેન્જમાં 50-100 પોઈન્ટ જેવી કોઈ રેન્જ પણ બની નથી. આમ જોવા જાવ તો એકદમ ટાઈટ રેન્જમાં માર્કેટ્સ કારોબાર કરી રહ્યા છે, કોઈ ખાસ પરિવર્તન નથી. આગળ વધીએ. બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેના પર ચર્ચા કરવી જોઈએ આપણે તે છે RR Kabel. બહુ અમેઝિંગ તેજી યજ્ઞેશ સર બતાવી ચૂક્યો છે. એક મહિનાના ચાર્ટ્સ કહે છે 40% ઉપર. આજે 1300 પ્રોટેક્ટ કરવાની કોશિશ કરી છે RR Kabel, એટલે કે RR Kabel તરીકે પણ બોલવામાં આવે છે આને. RR Kabel અત્યારે 1300 પ્રોટેક્ટ કરી રહ્યો છે. કેટલું મહત્વનું સર 1300નું લેવલ, અને ઓલરેડી એક મહિનાના ચાર્ટ્સ 40%ની તેજી બતાવે છે, જે 1-2 દિવસની કેન્ડલ હતી તેમાં જ ફોર્મ થઈ ગયા હતા. સો હવે ફોલોઅપ મૂવ શું થઈ રહી છે તે ખાસ આપણે સમજવું જોઈએ. યજ્ઞેશ સર. જે રીતે સ્ટોકની અંદર નીચેના લેવલ્સ પર ઘણું સ્ટ્રોંગ નેરો રેન્જની અંદર કન્સોલિડેશન જોયું હતું આપણે. 965ના ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે અને વોલ્યુમ બેઝડ એક અપમૂવ જોયો આપણે નીચેના લેવલ્સથી. ઓલમોસ્ટ 950થી 1350 સુધીના લેવલ્સ જોયા છે આપણે. ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ બ્રેક થયા હતા પ્રીવિયસલી 350ના લેવલ પાસે, અને એ લેવલ્સ પર અત્યારે આપણે ટ્રેડ કરી રહ્યા છે. તો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સની પાસે આપણે અપ્રોચ કરી રહ્યા છે. તો મારા હિસાબે 1350ના લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ બની રહેશે. એકવાર એની ઉપર સસ્ટેન થયે છે તો એક ફ્રેશ વ્યૂ અપ્રોચ બુલિશ સાઇડ લેવો જોઈએ. તો અત્યારે તો કાઉન્ટરમાં વેટ એન્ડ વોચ કરવું જોઈએ. ઓકે, વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે RR Kabel, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. પરંતુ એક સ્ટોક નજર કરો, પ્રોટીન ગવર્મેન્ટ ટેકનોલોજીસ. વરુણ સર, તમારી પાસે આવી સ્ટોક લઈને અહીંયા સમાચાર એવા છે કે જે IT ડિપાર્ટમેન્ટ તરફથી એમને શોર્ટલિસ્ટ નથી કરવામાં આવ્યા, કે જે પેન 2.0 જે પ્રોજેક્ટ હતો એમાં જે અનુમાન હતું કંપનીનું નામ આવશે, પરંતુ અહીંયા શોર્ટલિસ્ટ નથી થયો કંપની. અને સ્ટોકમાં તમે જુઓ તો આજે આપણને ઓપનિંગ જ તમે જુઓ ઓલમોસ્ટ લોઅર સર્કિટ જ બહુ છે અને લોક થઈ ગયો 20% લોઅર સર્કિટ. સ્ટોકમાં અહીંયાથી આપણને 52 વીક લો બનતા જોવા મળે છે. તો સર અહીંયાથી કઈ રીતે આપણને રણનીતિ અપનાવવી જોઈએ આ સમાચાર બાદ સર? સો ડેફિનેટલી પાન 2.0માં એમને ઇન્ક્લુડ ના કરવાથી કંપનીની રેવન્યુ વિઝિબિલિટી ઉપર બહુ મોટો ડેન્ટ લાગી ગયો છે. અને જે રીતે કંપનીના પ્રીમિયમ વેલ્યુએશન્સ હતા, બિકોઝ કંપનીનું જે મોડલ છે એસેટ લાઇટ મોડલ છે, બહુ વધારે એમને એસેટ્સ ઊભી કરવાની જરૂર નથી, લાયબિલિટી બી કોઈ નથી. સો એકદમ કહેવાય કે બહુ સારી કંપની હતી, કે જે રીતે કેશ રિચ કંપની હતી, બટ હોલી ડિપેન્ડ કરતી હતી ગવર્મેન્ટના પ્રોજેક્ટ્સ કઈ રીતે એને મળે છે. અને પાન 2.0 પર ના આવવું એ બહુ મોટું નેગેટિવ ઇમ્પેક્ટ છે. સ્ટોકમાં હજી પણ મોટા કરેક્શન થઈ શકે છે, બિકોઝ જે રીતે ચાર્ટના લેવલ બન્યા છે એ રીતે જોતા મારા હિસાબથી અહીંયાથી બીજા 15-20% કરેક્શન ઓર બી છે. નીચેમાં મને એવું લાગે છે કે એકવારમાં જો સ્ટોક 1000ની નીચે પણ જઈ શકે છે. સો જેટલા બી ઇન્વેસ્ટર્સ છે એ લોકોએ હાલ બાયની પોઝિશન ના બનાવવી જોઈએ, સ્ટોકને થોડો સ્ટેબલ થવા દેવો જોઈએ, અને પછી જ કંઈ ન્યૂઝ નવા ડેવલપમેન્ટ થાય તો એમાં બાય કરવું જોઈએ, અધરવાઇઝ એને અવોઇડ કરવું જોઈએ. ક્લિયરલી ખરીદવાની સલાહ તો જ બને જો આ પ્રકારના કોઈ સંકેત બને છે, તો પ્રોટીન અહીંયા નજર તમારે રાખવાની રહેશે. આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી કે જેમાં આજે બ્રિલિયન્ટ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે તેમાંથી ગ્રાફાઇટ રિલેટેડ સ્ટોક્સ છે. ગ્રાફાઇટ ઇન્ડિયા અને HEG. HEG પણ ગ્રાફાઇટ સાથે જોડાયેલો સ્ટોક છે, 6.25% ઉપર. ગ્રાફાઇટ ઇન્ડિયા 10% ઉપર લોક થવાની કોશિશમાં, એટલે અમેઝિંગ એક્શન અહીંયા આપણને ખાસ બનતું જોવા મળી રહ્યું છે. બંનેમાંથી કોઈ સ્ટોક તમને પસંદ હોય, વરુણ સર તમારા પાસે લઈને આવ્યા, બંનેમાંથી કોઈ સ્ટોક તમને પસંદ હોય તો પહેલાં તો એ ડિસ્કસ કરી લઈએ, અને સાથે સાથે જે પ્રકારની મોમેન્ટમ છે આ કમોડિટીઝ અને એ જે રેર અર્થ મિનરલ્સ મટીરિયલ્સ ત્યાં આવે છે, એટલે અહીંયા પ્રાઇસ બહુ વિચિત્ર રીતે મૂવમેન્ટ આપે. જો કોઈ કમોડિટીમાં પ્રાઇસ ઉપર નીચે થયા, સમાચારો આવ્યા, એટલે એ એક જોખમ સાથે આપણે વરુણ સર સમજવું જોઈએ ગ્રાફાઇટ ઇન્ડિયા અને HEG. તો ડેફિનેટલી યશભાઈ, જો આપણે જોઈએ તો આ જે સેક્ટર્સમાં આ જે બે કંપનીઓ જે ઇન્ડસ્ટ્રીને કેટર કરી રહી છે, મેટલ ઇન્ડસ્ટ્રીની છે, અને ખાસ કરીને આ બે કંપનીઓની જે પ્રોડક્ટ છે એ
જે બી મેટલ કંપનીઓની છે એમનું ગ્રીન હાઉસ એમિશન ઓછું કરવા માટેની પ્રોડક્ટ છે. સો ગવર્મેન્ટ તરફથી જો સપોર્ટ મળે તો ડેફિનેટલી આ બે જે સ્ટોક્સ છે, ખાસ કરીને ગ્રેફાઇટ અને હેગ, એમાં બહુ મોટા મૂવ આવી શકે છે અહીંયાથી આગળ જતા, બિકોઝ ગવર્મેન્ટ કમ્પલ્શન લાવે મેટલ સેક્ટર્સમાં આ લોકોની પ્રોડક્ટને યુઝ કરવા માટેની, તો બહુ મોટા એક્શન જોવા મળી શકે છે. બટ પાસ્ટમાં આપણે જે જોયું કે છેલ્લા તમે 6 મહિનાના મૂવ્સ જોશો તો એટલા બધા વાઇલ્ડ છે. 350 થી લઈને 600 રૂપિયાની રેન્જ છે હેગમાં. સો બહુ જ વોલેટાલિટી વાળી સ્ક્રિપ્ટ છે આ બંને સ્ક્રિપ્ટમાં આપણે જોયું છે પાસ્ટમાં બહુ જ વોલેટાલિટી રહેલી છે. સો જે બહુ હાઈ રિસ્ક ટેકિંગ ઇન્વેસ્ટર્સ હોય એમને જ આમાં પોઝિશન બનાવવી જોઈએ. કમ્પેરેટિવલી ગ્રેફાઇટ કરતાં હેગનું ચાર્ટ સેટઅપ બહુ જ સારું સ્ટ્રોંગ છે અને હેગમાં મૂવ્સ મોટા આવી શકવાની શક્યતાઓ વધારે છે. સો અહીંયાથી કોઈએ પોઝિશન બનાવી હોય તો ડીપમાં બહુ નીચે એસએલ બને છે 410 રૂપિયા આજુબાજુનો, અને ઉપરમાં જો સક્સેસફુલી ફોલો થ્રુ આવ્યું માર્કેટમાં તો 800 સુધીના લેવલ પણ હેગમાં આવી શકે છે. ગ્રેફાઇટનો ચાર્ટ સારો છે જો આપણે ડેલી ટાઈમ ફ્રેમમાં જોઈએ તો, બટ મંથલી ટાઈમ ફ્રેમમાં હજી પણ એના રેઝિસ્ટન્સની ઉપર નથી કમ્પેરેટિવલી હેગ. સો એના કારણે એમાં જે મૂવ આવે છે એની અપેક્ષા થોડી ઓછી છે. ગ્રેફાઇટમાં અગર કોઈ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર છે અને એગ્રેસિવ જે હાઈ રિસ્ક ટેકિંગ ઇન્વેસ્ટર છે એને પોઝિશન બનાવવાની સલાહ રહેશે. 470ના એસએલની સાથે પોઝિશન બનાવવાની સલાહ રહેશે. ઉપરમાં પહેલું રેઝિસ્ટન્સ 615 છે, એના પછી જો એ ક્રોસ કરે સક્સેસફુલી તો 700 સુધીના લેવલ આવી શકે. ઓકે, તો HEG અને ગ્રેફાઇટ કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો નજર કરીએ અમુક બ્રેકઆઉટવાળા સ્ટોક ઉપર. તો યજ્ઞેશ સર, તમારી પાસે હું વાત કરવા માંગી રહ્યો છું બજાજ ઓટોને લઈને. સ્ટોક આપણે જોઈએ છેલ્લા 7 દિવસની જો ડેલી કેન્ડલ આપણે નજર કરીએ તો હાયર હાઈ હાયર લો અહીંયાથી આપણને ફોર્મેશન બધું જોવા મળ્યું છે, સારી એવી તેજી જોવા મળી છે. છેલ્લા 7 દિવસ પહેલાં જોઈશું સ્ટોક હતો 7,700 ઉપર, આજે સ્ટોક છે 8,700 ઉપર. એટલે 7 દિવસમાં સ્ટોકે તમે જો 1,000ની તેજી આપણને બતાવી છે. પરંતુ તમે સારી વસ્તુ એક જો મને પર્સનલી એક એ લાગી કે આજે સ્ટોકે જે તેજી બતાવી છે એનો ફાઇનલી તમે જોશો તો 2025માં જ્યારે જાન્યુઆરીમાં 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એક વખત એટેમ્પ કરવાના પ્રયત્નો જોવા મળે છે, અને આજે ફાઇનલી તમે જોશો તો એની ઉપર સ્ટોક નીકળ્યો અને ઉપર સસ્ટેન થઈ રહ્યો છે. આજે પણ ફ્લેટ ઓપનિંગ થયું હતું, પણ આજે પણ સારા વોલ્યુમ સાથે આમાં ખરીદારી જોવા મળી છે. સર, બજાજ ઓટો જે રીતે ઓવરઓલ ઓટો સેક્ટરની અંદર વ્યૂ પોઝિટિવ છે. બજાજ ઓટો વન ઓફ ધ સ્ટોક છે જે ધ્યાન રાખવું જોઈએ. ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણે જોયા 8,300ના લેવલના, અને લાસ્ટ 2 ટ્રેડિંગ સેશનથી આપણે એક અપમૂવ જોઈ રહ્યા છે. નેક્સ્ટ રેઝિસ્ટન્સ ફોર્મેશન જે જોવા મળી રહ્યું છે લગભગ 9,292ના લેવલ પર જોવા મળી રહ્યું છે. મારા હિસાબે 9200ના લેવલ બજાજ ઓટોમાં એક એક્સપેક્ટેડ છે. આ લેવલ્સ પર એડ કરી શકીએ પોઝિશન. કોઈ ઘટાડો આવે છે ઇનફેક્ટ નીચે 8,400 8,500ની વચ્ચે તો પોઝિશન એડ કરી શકીએ છીએ 8,300ના સ્ટોપ લોસથી ઉપરમાં 9200ના લક્ષ્યાંક માટે. સો વ્યૂ બજાજ ઓટો આજે સરસ બ્રેકઆઉટ બતાવી શકે. આમ પણ ઓટો સ્ટોક સરસ ચાલી રહ્યા છે. હીરો ઓલરેડી ચાલી ચૂક્યો છે તો બજાજને પણ હવે એન્ટિસિપેટ આપણે કરીએ. આવો એક ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે, વિરામ લઈશું અને વિરામ બાદ ફરી એકવાર રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. જે ગ્રેફાઇટ સ્ટોક્સની આપણે હમણાં વાત કરી, સમાચારો ફાઇનલી આવી રહ્યા છે. ચીન, મલેશિયા, જાપાન આ બધા જ દેશોએ ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ્સનું ઉત્પાદન રોકી દીધું છે. એટલે ભારતની આ જે ગ્રેફાઇટ કંપનીઓ છે તેમાં તેજી એટલે આવી કારણ કે ડિમાન્ડમાં જે એ બધા દેશોની ડિમાન્ડ છે તે ભારતની આ કંપનીઓમાં ડિમાન્ડ શિફ્ટ થશે, અને એ સમાચારને લઈને અત્યારે ફિલહાલ રિએક્શન સ્ટોક્સ આપી રહ્યા છે. આગળ વધીએ. બીજો એક સ્ટોક બહુ જબરદસ્ત ચાલી રહ્યો છે તે છે રેમન્ડ. અહીંયા જે મેજર કોર્પોરેટ એક્શન ઇવેન્ટ હતી, ડિવિડન્ડ સ્પ્લિટ, બોનસ, આ તે બધું થઈ ગયા બાદ હવે ફાઇનલી દરરોજ અપર સર્કિટમાં જઈ રહ્યો છે. અને હજુ પણ આમ જોવા જાઓ તો લોંગ ટર્મ ચાર્ટ્સને એડજસ્ટ કરીને જોઈએ તો સરસ સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ કરી રહ્યો છે. હવે રેમન્ડ જે છે તે રિયલ એસ્ટેટ, પ્યોર પ્લે રિયલ એસ્ટેટ કંપની બની ચૂકી છે, કેમ કે બીજી કંપની રેમન્ડ લાઇફસ્ટાઇલ અલગ થઈ ચૂકી છે. માત્ર જો રેમન્ડની આપણે વાત કરીએ તો સરસ સપોર્ટ લઈને આગળ આવવાની કોશિશ કરી રહ્યો છે. યજ્ઞેશ સર, ચાર્ટને એડજસ્ટ કરીને જોતા શું તમને એવું લાગે છે કે રિયલ એસ્ટેટની કંપનીના હિસાબે રેમન્ડ બહુ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર બની શકે? જી ડેફિનેટલી ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર બની શકે એવું લાગી રહ્યું છે.
આ જ રીતે કોર્પોરેટ એક્શન બાદ સ્ટોકમાં આપણે જોયું કે લોઅર લેવલ્સથી ઘણી સારી ડિમાન્ડ જોવા મળી રહી છે અને સ્ટોકમાં જ રીતે અપર સર્કિટ જ ફોર્મેશન જોવા મળી રહ્યા છે. મારા હિસાબે ક્યાંક ને ક્યાંક એકવાર પ્રાઇસ સ્ટેબલ થાય છે તો હજુ પણ એક સારી રિકવરી જોવા મળી શકે છે. લેવલ્સ જે ધ્યાનમાં રાખવાના છે, 700ના એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે, રેઝિસ્ટન્સ તરીકે રહી શકે છે. એકવાર બ્રેકઆઉટ કરીએ છીએ આપણે તો ઉપરમાં 850 સુધીના લેવલ્સ પણ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. ઓકે, તો રેમન્ડ, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજા સ્ટોક સ્પેસિફિક આજે તમે નજર કરો તો સારી એક્શન આપણને જોવા મળી રહી છે. ઇવન એક્સાઇડ થોડુંક તરફ 5% મજબૂતી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા પણ બ્રેકઆઉટની તૈયારી આપણને જોવા મળી રહી છે. તમે નજર કરો તો લાસ્ટ ફેબ્રુઆરી મહિનાથી અત્યાર સુધી સ્ટોક નીચેની તરફ 340 હતો અને ઉપરની તરફ 390 આજુબાજુ કન્સોલિડેશન કરે. લાસ્ટ વીક તમે જોશો તો આપણને શુક્રવારના રોજ સ્ટોકે બ્રેકઆઉટ આપ્યું છે, પરંતુ હજુ પણ અપર બેન્ડ છે જે બ્રેકઆઉટની, ત્યાં થોડુંક અહીંયાથી થાક ખાઈ રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે જે 400નું લેવલ એ મેઇન હર્ડલ છે કે જો એક વખત પાર થાય તો આપણને થોડી અપસાઇડ આપણને જોવા મળી શકે છે. વરુણ સર, તમારી પાસે આવીશ, કઈ રીતે તમે જોઈ રહ્યા છો અહીંયાથી આપણને એક્સાઇડ ઇન્ડસ્ટ્રી ઉપર સર? તો ઓટો રિલેટેડ બધા ઓટો એન્સિલરીઝમાં આપણે બહુ સારી મૂવ જોયેલી છે અને ડેફિનેટલી એક્સાઇડ પણ એક સારી મૂવ આપવા માટે જઈ રહ્યો છે. છેલ્લા 3-4 મહિનાનું જે કન્સોલિડેશન હતું એનું બ્રેકઆઉટ ઓલરેડી ચાર્ટ ઉપર થઈ ગયું છે અને એ જોતાં મને એવું લાગે છે ફોલો થ્રુ આવવું જોઈએ. EME 2050નું ક્રોસ ઓવર પણ થઈ ગયું છે. સો એ રીતે જોતા અહીંયાથી મૂવ મોટા ઉપરની તરફ જ આવવા જોઈએ. 375ના SLની સાથે પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન કરીશ. ઉપરમાં મને લાગે છે 450 સુધીના લેવલ્સ આવી શકે છે વિધિન એક મંથની અંદર. 450 એક મહિનામાં તમને જોવા મળી શકે. નજર રાખવાની રહેશે ઓટો એન્સિલરી, આ બધા પર આપણે નજર સતત કરી રહ્યા છીએ. આગળ ફોકસ ધરાવીશું અન્ય સ્ટોક્સ પર નજર કરીએ કે જેમાં તમને આજે મેજર બઝ બનતો જોવા મળી રહ્યો હોય તો તે એક રિન્યુએબલ સ્પેસમાંથી કંપની છે આઇનોક્સ વિન્ડ. આઇનોક્સ વિન્ડ સરસ ચાલ્યો છે આજે, 4-4.5% આસપાસની મજબૂતી સાથેનું એક્શન છે. આપણી ગુજરાતની જ કંપની છે અને વિન્ડમિલ સ્પેસમાં એક મહત્વપૂર્ણ યોગદાન આપનારી કંપની છે. રિઝલ્ટ સાથે બધા એક્શન બાદ હવે જોવાનું કે આ કાઉન્ટર કઈ દિશામાં આગળ જાય છે. આજે તો મજબૂતી છે 188.2 પર વરુણ સર, એટલે હવે ધીરે ધીરે 200ને અપ્રોચ કરી રહ્યો છે સ્ટોક. પહેલાં તો 200ના અવરોધને કેટલું રિસ્પેક્ટ આપી શકે તે ટેસ્ટ કરીએ અને ત્યારબાદ સપોર્ટ ક્યાં આવે છે, કેમ કે આજે તો ભાગી ગયો છે સ્ટોક ઓલરેડી. તો શું કોઈ ઓપોર્ચ્યુનિટી મળે તેમ છે બાય ઓન ડિપ્સ કરવા માટે જો રિન્યુએબલ સ્પેસમાં આઇનોક્સમાં કોઈને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો? તો ડેફિનેટલી જો હું એવું માનું છું આ સેક્ટર પણ એવું સેક્ટર છે કે જેની થીમ આવનારા 2 થી 3 વર્ષ માટે સુપર સોલિડ છે. સો આઇનોક્સ વિન્ડ શોર્ટ ટર્મ લોંગ ટર્મ બંને ઇન્વેસ્ટર્સ માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી આપી રહી છે અત્યારે ચાર્ટ ઉપર. શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર એક કન્સોલિડેશન બ્રેકઆઉટને પ્લે કરી શકે છે જે આવ્યું હતું 175 ઉપર અને જે રીતે રિઝલ્ટ ડેવલપ થશે આવનારા ટાઈમ માટે પણ બહુ સારી છે. ઓર્ડર બુક પણ સારી છે, એક્ઝિક્યુશન પણ એ લોકોનું બહુ સારું છે, તો રિઝલ્ટ સારું જ આવવાની અપેક્ષા વધારે છે. સો એ રીતે જોતા કન્સોલિડેશન બ્રેકઆઉટનું એક્સપેક્ટેશન છે. તમે કહ્યું એમ ₹200 એક 200-210ની રેન્જમાં એક સારું એવું રેઝિસ્ટન્સ ઝોન છે. બટ મને એવું લાગે છે જે રીતે માર્કેટનું મોમેન્ટમ બન્યું છે અને આ સેક્ટર પ્રત્યે ઇન્વેસ્ટર્સની અને ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સની જે પોઝિટિવનેસ છે વધી છે, તો એ રીતે જોતા આ સેક્ટરમાં અને ખાસ કરીને આ સ્ટોકમાં સારા મૂવ આવવાની અપેક્ષા છે. અને અહીંયાથી મને એવું લાગે છે ₹165 SLની સાથે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટરે પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં જેમ તમે કહ્યું એમ ₹200 ફર્સ્ટ રેઝિસ્ટન્સ છે, એ જો ક્રોસ સક્સેસફુલી કરી લે તો 225 સુધીના લેવલ વિધિન 1 to 2 મંથની અંદર આવી શકે છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સે આઈ થિંક 140ના SL સાથે પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં આવનારા 1 થી 2 વર્ષની અંદર ₹300 સુધીના લેવલ આવવાની શક્યતાઓ છે. ઓકે, તો ₹300 સુધીના આપણને લેવલ જોવા મળી શકે છે. આપણે ફોકસ કરીશું. નજર કરી માર્કેટ ઉપર તો નિફ્ટીમાં 25,000 ક્યાંક ને ક્યાંક સપોર્ટ મળી રહ્યો છે અને બેંક નિફ્ટીમાં 55,500નું લેવલ છે કે જ્યાં એક અવરોધ મળી રહ્યો છે. પરંતુ આ સાથે સમય થયો છે રજા લેવાનો. યજ્ઞેશ સર, તમારી પાસે હોય સૌથી પહેલાં આપના તરફથી ડિસ્ક્લેમર સર. જે ઘણા સ્ટોક શોમાં આપણે ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં ભૂલા બધું આપનો આભાર. થેન્ક યુ સર. વરુણ સર, આપના તરફથી? યસ, તો જે બી સ્ટોક અને સેક્ટર આપણે આ સેશન દરમિયાન રેકમેન્ડ કે ડિસ્કસ કર્યા છે એ મેં મારા ક્લાયન્ટ્સને સજેસ્ટ કર્યા હોઈ શકે છે. મારી કે મારા પરિવારની આમાં કોઈ પોઝિશન નથી. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર યજ્ઞેશ સર, વરુણ સર, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા માટે. માર્કેટના ઓપનિંગને રેપઅપ કરીએ. પહેલો પોણો કલાક
24,999, 25,000, બેઝિકલી 24,965 પહેલો સપોર્ટ બન્યો છે. 24,900, 950 પ્રોટેક્ટ કરવાની કોશિશ નિફ્ટી કરી રહ્યું છે. બેંક નિફ્ટીનો મૂડ આજે લીલા નિશાનમાં રહેવાનો હતો, પણ 55,500થી થોડું રિબાઉન્ડ આવ્યું છે, નાનકડો ઘટાડો. સ્મોલ કેપ અને મિડ કેપે સરપ્રાઇઝ આપી દીધી. સ્મોલ કેપ 1% વધુની મજબૂતી પર હતો, અત્યારે 0.40% મજબૂતી છે, એટલે પ્રોફિટ બુકિંગ આવ્યું. અને મિડ કેપ લાલ નિશાનમાં, એટલે ક્લિયર કટ અહીંયા પણ પ્રોફિટ બુકિંગ આવ્યું. અને વિક્સ પણ થોડું આજે રિસ્કનું ઇન્ડિકેશન આપે છે, 17-13 પર અત્યારે ફિલહાલ. એટલે શરૂઆત જે છે તે થોડા પ્રોફિટ બુકિંગ સાથે માર્કેટમાં થઈ છે, તેવું આ સપ્તાહની શરૂઆત થઈ છે તેવું આપણે માનવું જોઈએ. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।